क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપ સૌ કોઈનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજારે આજે જે જબરદસ્ત વોલ્ટિલિટી બતાવી છે, સપોર્ટ લેવાના ઇન્ટેન્શન્સ જોયા છે, તેના પર આજે આપણે સૌ કોઈએ નજર કરવાની છે. સૌથી પહેલા શોની શરૂઆત હેડલાઇન્સની સાથે. ન્યૂનતમ સ્તરોથી જબરદસ્ત રિકવરી. નિફ્ટી ન્યૂનતમ સ્તરોથી 300 પોઈન્ટ જેટલો વધી 23,100 પાર પહોંચ્યા બાદ ફરી 23,000 નીચે. બેંક નિફ્ટી મિડ કેપ સ્મોલ કેપમાં સારી ખરીદારી. સરકારી બેંકમાં ખરીદારીને સહારે બેંક નિફ્ટીમાં તેજી. બેંક નિફ્ટી 250 પોઈન્ટથી વધુ વધીને 49, 650 પાર. એસબીઆઈ, પીએનબી, બેંક ઓફ બરોડા 1%થી વધુ વધ્યા. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં સારી ખરીદારી. દિવસના તળિયેથી સારો ઉછાળો. બીએસઈ, કેમ્પસ, એન્જલ વન, પીબી ફિનટેકમાં 2 થી 4% સુધીની તેજી. પીએસઈ ઇન્ડેક્સ 1 વર્ષના તળિયે. પીએસઈ ઇન્ડેક્સ 1 વર્ષના નીચલા સ્તરો પર. પાવર ગ્રીડ, પીએફસી, એનએચપીસી અને એનટીપીસી સૌથી વધુ ઘટનારા. સરકારી શેર 1 વર્ષના તળિયે પહોંચ્યો. કોલ ઇન્ડિયા રિલાયન્સ 14 મહિનાના તળિયે. પ્રથમવાર 1200 ને નીચે પહોંચ્યો. ટાટા મોટર્સમાં તળિયેથી આવ્યો સુધારો. આવો આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. દિવસની શરૂઆત થઈ ત્યારે મૂડ એટલો ખરાબ હતો. ઇનફેક્ટ આજના દિવસે ઓપનિંગ કેપિટલમાં મેં જે શો ક્લોઝ કર્યો 10 વાગ્યાના સમયે, ખરેખર માર્કેટનો મૂડ બહુ ખરાબ હતો. તમે 23,000 જે છે તે તોડ્યું. 23,000 ને પછી નીચે 23,900, 22,900, ઇનફેક્ટ 22,800 પણ તોડ્યું. હવે જે મેગ્નિટ્યૂડથી વેચવાલી ચાલતી હતી તે ખરેખર અનપ્રેસિડેન્ટેડ હતી. અને એમાં પણ માર્કેટ ઓપન થવાના પહેલાં 1 કલાકમાં જો તમને એવી વેચવાલી જોવા મળે ને તો એ કન્સર્ન અપાવે. અને એ કન્સર્ન સ્વાભાવિક હતા પણ ખરા. પણ પછી જે સપોર્ટ લઈને માર્કેટ્સ જે છે તે આગળ વધતા જોવા મળી રહ્યા છે. અમેઝિંગ એક્શન જે છે તે જોવા મળ્યું. અને તે બાદ ફરી પ્રોફિટ બુકિંગ જરૂર આવ્યું. પણ જે સપોર્ટ લેવાનો ઇન્ટેન્શન માર્કેટે બતાવ્યો છે તે ખરેખર કાબિલે તારીફ. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ જરા. સમજીએ ભારતીય માર્કેટ્સમાં શું થયું. તમને આજે સવારે એક લેવલની વાત કરી હતી આપણે, જે હતો 22,960. એ લેવલ આપણે ડિરાઈવ કર્યું હતું આપણા સુપર ટ્રેન્ડથી. આ લેવલ એવું કહેતું હતું કે આજે ભલે તોડો 22,960 તોડો, પણ તે મેન્ટેન કરતા જોવા મળવા જોઈએ. તો આવો આ બધા જ સંકેતો પર આપણે નજર કરીશું. પણ અત્યારે ફિલહાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે અમેરિકાના પ્રવાસે છે. તો ત્યાં તેઓ સંબોધન પણ કરી રહ્યા છે અને ત્યાં તસવીરો જે છે તે ખાસ આપને અત્યારે બતાવીશું. અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. તો ત્યાં જે મેમોરિયલ છે તે મેમોરિયલ પર તેઓ ઉપસ્થિત થયા છે. આગળ પછી એમના સંબોધન વગેરે પણ જોવા મળશે. પણ એ પહેલાં અત્યારે સીધી જ તસવીરો આપ નિહાળી રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે, અમેરિકાના પ્રવાસે છે અને ત્યાં મેમોરિયલ જે છે ત્યાં તેઓ અત્યારે ફિલહાલ ઉપસ્થિત છે. તેમણે પુષ્પાંજલિ પણ અર્પણ કરી છે તેવું તસવીરોમાં જોવા મળી રહ્યું છે આપણને. અને હવે બસ થોડી ક્ષણોમાં તેઓ જે છે તે આ કાર્યક્રમમાં આગળ વધારશે. ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ છે. અને મોદીજી અત્યારે ફિલહાલ જ્યારે ત્યાં ખાસ અમેરિકામાં છે તો તે કારણે થઈને પણ પોસિબલ છે કે ભારતીય માર્કેટ્સને થોડા હોપ્સ છે. અને એ હોપ્સને કારણે થઈને પણ તમને જોવા મળી રહ્યું છે માર્કેટમાં મોટી મૂવ આવતી જોવા મળેલી છે. તો સીધી જ તસવીરો આપને હેઠળ રહ્યા છો. અત્યારે ફિલહાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત છે. તેમની સાથે અમેરિકાના જે એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે જુઓ છો કે શાયદ કદાચ એમની ચહેરો નથી જોવા મળી રહ્યો, પણ કદાચ વેન્સ શક્ય છે કે તેઓ હોઈ શકે. અને અન્ય તસવીરો ઓકે ફ્રાન્સની આ તસવીરો પણ છે કે જે ખાસ તમે સાથે સાથે અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો. જો મેક્રોન અત્યારે ફિલહાલ જે છે તેઓ ખાસ ફ્રાન્સમાં જ્યાં છે તો તેમાં પણ તેમની તસવીર અહીંયા ખાસ તો ફ્રાન્સની આ તસવીર આપ નિહાળી રહ્યા છો. પ્રધાનમંત્રી અત્યારે ફિલહાલ ત્યાં મેમોરિયલ પર ઉપસ્થિત જોવા મળ્યા હતા.
તો આ એક તસવીર પ્રધાનમંત્રીની જે આપણે ખાસ નિહાળી. હું વાત કરી રહ્યો હતો તમને નિફ્ટી લેવલ્સની વાત કરી આપણે, તે છે 22,960, રાઈટ. ફરી એકવાર સ્ક્રીન પર લઈને આવીએ કેમ કે આ લેવલ આજના દિવસે ક્લોઝિંગમાં મેન્ટેન થવા જરૂરી છે. અને જુઓ તમે ફરી એકવાર જે છે તે આ જ લેવલને પાસે આવી ગયા છો. ડેઝ લો શું બન્યા તમારા, હું પહેલાં એ એસ્ટાબ્લિશ કરી દઉં. ડેઝ લો તમારા શું બન્યા 22,798, એટલે કે તમારા જે જૂના સ્વિંગ લો હતા અહીંયાથી તેજી આવી હતી, રાઈટ. તો આ જે જૂના સ્વિંગ લો હતા એ 22,800ના હતા. બસ એક્ઝેક્ટ તમે ત્યાં પહોંચ્યા. માર્કેટે ત્યાંથી સપોર્ટ લઈને ઉપર ડેઝ હાઈ બનાવ્યા 23,144. મતલબ કે તમે ડેઝ લોથી બહુ જબરદસ્ત રિકવરી બતાવી. 798થી 144, એટલે તમે સમજો 800થી ઓલમોસ્ટ 150 સુધી ફરી ત્યાંથી હવે પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું, જેને કારણે તમે 23,000 તોડ્યું અને હવે આ લેવલને પ્રોટેક્ટ કરવાની કોશિશ નિફ્ટી કરી રહી છે. કેન્ડલ જે ફોર્મેશન બન્યું છે તે એવું બતાવે છે કે એક બેઝ લઈને ઉપર આવવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે અને જો સફળતા મળી ગઈ તો પછી આવતીકાલે ફરી એકવાર તમે નવી તેજી જોઈ શકો છો. આજે ઓલરેડી 150 સુધી તો તમે ગયા, રાઈટ. આપણું મેજર લેવલ 23,100 છે અને નીચે પછી જે છે તે મેં તમને કહ્યું હતું તેમ 22,960. તો 23,100 તમે ક્રોસ કર્યું, મતલબ કે એક વખત ઇન્ટેન્શન જરૂર બતાવ્યું છે માર્કેટે, પણ પ્રોબ્લેમ હજુ પણ અહીંયા છે. ક્લોઝ જોઈએ છે, આ લેવલને ઉપર ક્લોઝ જોઈએ છે, નહીં તો પ્રોબ્લેમ હજુ પણ યથાવત થઈ શકે તેમ છે. સો આપણા સૌ કોઈનું ફોકસ જે છે તે અહીંયા જોવું જોઈએ કે 22,960 ઉપરનો ક્લોઝ મળી જાય. તો હવે એ આજના દિવસે આપણા સૌ કોઈની નજર ત્યાં જ રહેવાની છે. આગળ વધીએ. 15 મિનિટના ચાર્ટ બતાવો જરા. બહુ અમેઝિંગ જે સ્વિંગ્સ આવ્યા છે ને તે તમને જોવા મળશે. કેવી જબરદસ્ત કેન્ડલ બની છે. તમે જુઓ, દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ તમારી અહીંયાથી બની, રાઈટ. પહેલી કેન્ડલ બન્યા બાદ તુરંત જ માર્કેટે ઇન્ટેન્શન બતાવી દીધો કે મારે તો આજે ઘટવું છે. પહેલી 15 મિનિટની કેન્ડલ બહુ ખરાબ હતી. પછી અહીંયાથી ખાસ જે પરિસ્થિતિ જુઓ તમે, અહીંયાથી ખાસ તમને મેજર વેચવાલી આવતી જોવા મળી. વેચવાલી કેટલી મોટી હતી કે તમે લો પર લો નવા બનાવતા ગયા. તમે પહેલી 15 મિનિટ, બીજી 15 મિનિટ, ત્રીજી 15 મિનિટે પણ તમે ઘટાડો બતાવ્યો. મતલબ 1 કલાકની કેન્ડલ જ તમે ખરાબ બનાવી દીધી. પછી શું થયું? એક વખત અહીંયાથી બેઝ લઈ 22,800થી તમે સપોર્ટ લઈને જે તેજી બતાવવાની શરૂઆત કરી, પહેલાં તો તમે સીધા જ જે છે તે 23,000 આવ્યા. એકવાર કન્સોલિડેશન થયું અને પછી તમે જુઓ જે જબરદસ્ત તેજી બતાવી છે. આ એક સપોર્ટ સેલિંગનો આવ્યો, ત્યાંથી ફરી એકવાર ખરીદારી અને તમે ડેઝ હાઈ અહીંયા બનાવ્યા જે હતા 23,150ની નજીક 144. ત્યાંથી ફરી એકવાર મેજર સેલિંગ આવતું જોવા મળ્યું, જેના ભાગ સ્વરૂપે તમે 960 પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છો. સો ફાર નિષ્ફળતા મળે તેવા સંકેતો બની રહ્યા છે. તો આ પરિસ્થિતિની અંદર તમારા સૌ કોઈનું ફોકસ બસ હવે આ પિક્ચરમાં એ જોવું જોઈએ કે આજે ક્લોઝિંગ બેઝિસ પર તમને 960 જે છે તે એક વખત પ્રોટેક્ટ થતું જોવા મળે. હવે આવો મંથલી ચાર્ટ પર નજર કરી લઈએ, કેમ કે આજના જે સ્વિંગ્સ છે તે પછી તમે જે તમારા ઇન્ટ્રાડે લોઝ જે બનાવી દીધા હતા અને જાન્યુઆરીના જે લોઝ છે તમે એને કમ્પેર કરી લીધા છે. આ જાન્યુઆરીની કેન્ડલ છે, આ ફેબ્રુઆરીની કેન્ડલ છે. ફેબ્રુઆરીમાં તમે જાન્યુઆરીના હાઈ તો તમે ટેસ્ટ નથી કર્યા, પરંતુ 10 EMA મંથલી કેન્ડલના હિસાબથી ટેસ્ટ કરી ઉપર, ત્યાંથી રિજેક્શન આવ્યું જે લેવલ હતું 23,800. નીચેના લેવલ્સ બની રહ્યા છે 22,800. તો હવે 22,800 પર યા તો ડબલ બોટમ થાય અને યા તો તમને બ્રેકડાઉન બતાવતું જોવા મળે. હાલત બેઝિકલી માર્કેટની ખરાબ જોવા મળી રહી છે અને જ્યાં સુધી તમે 22,800 પ્રોટેક્ટ કરો છો અને ક્લોઝ તમને આજે 22,960નો મળે છે ત્યાં સુધી પ્રોબ્લેમ નથી. પણ જો તમે એ લેવલને નીચે બંધ આપી દો છો 22,960ને નીચે, તો તમને ફર્ધર ડાઉનસાઇડ જોવા મળી શકે. તો મંથલી કેન્ડલ અત્યારે ફિલહાલ ફેરલી કહી શકાય કે મંદીના જ સંકેતોમાં છે, પણ અહીંયા બોટમ બનાવી દે છે તો નિફ્ટી બહુ સરસ ફોર્મેશન આપીને તમને ઉપર લઈ જતો જોવા મળશે. તો એક વખત માર્કેટ્સ કોશિશ કરી જરૂર રહ્યા છે, પણ સપોર્ટ મળે છે કે નહીં તેના પર આપણી નજર રહેશે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બિકોઝ 960 એક્ઝેક્ટ અત્યારે હું જોઈ રહ્યો છું ટિક બાય ટિક જે છે આંકડાઓ છે તેના હિસાબથી. નો ડાઉટ આજે સરસ સપોર્ટ આવ્યા છે બધા જ. તમે જુઓ 22,500 અમેઝિંગ સપોર્ટ આવ્યો છે. 22,700 કેટલા મોટા ઓપન ઇન્ટરેસ્ટ છે કે આજના દિવસે 1 કરોડ, 1.25 કરોડના તો ઓઆઈ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. 1.20 કરોડ આસપાસના માત્ર 22,500માં. 22,700ની અંદર પણ તમે જુઓ તો ત્યાં પણ 1 કરોડ ઓઆઈ ઓલમોસ્ટ છે. 22,800ની અંદર તમે જુઓ તો ત્યાં પણ ઓલમોસ્ટ 1 કરોડ ઓઆઈ તમને જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં આ 3 જગ્યાઓ તો બહુ મોટી સપોર્ટ થઈ ગયા તમારા 22,500, 22,700 અને 800.
હવે 23,000 પર પણ સપોર્ટ હતા, પરંતુ થયું છે એ કે તમે 150 સુધી ગયા બાદ તમે હવે અહીંયા આવ્યા છો અને તે છે 950. સો 950 960 મેક ઓર બ્રેક છે. આ તરફ કોલના ચેલેન્જીસ ક્યાં છે? 23,100, 23,200, 300, 400, 500. શોર્ટ કવરિંગ થયું, નો ડાઉટ. તમે ત્યાં ગયા હતા અને ત્યાંથી 22,800થી તમને અહીંયા સુધીનું શોર્ટ કવરિંગ આવતું જોવા મળ્યું. 23,150, 23,150થી તમે ફરી આવ્યા છો આ 22,950 પર. એટલે તમારા બેઝ એરિયાને નજીક છો ફરી એકવાર, જે 22,800 છે, અને ત્યાંથી ફરી એકવાર સપોર્ટ લઈ ઉપર આવવાની કોશિશ કરી. કશમકશની વચ્ચે માર્કેટ્સ ફસાયેલા છે. નથી બહુ વધારે ઘટવા દેવું, પુટ રાઇટર્સ એમ કહે છે, નથી બહુ વધારે વધવા દેવું, તે પણ કોલ રાઇટર્સ કહી રહ્યા છે. આ બધાની વચ્ચે અત્યારે ફિલહાલ તમારો જે મધ્યમ ઝોન છે 950 960, બેઝિકલી 22,950થી 23,000, આ એક બહુ ક્રુશિયલ ઝોન છે કે જેમાં માર્કેટ્સ ફસાયેલા છે. ચેન્જ બતાવી દો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી સમજી લઈએ કે શું થઈ શકે તેમ છે. મેઇન તમને જોવા મળશે અહીંયાથી ખાસ પરિસ્થિતિ જે બની છે. જુઓ, આજે પુટમાં કેટલા મોટા સપોર્ટ આવ્યા તમે જુઓ ખાસ. 22,800, 22,850, 22,900. બહુ સરસ સપોર્ટ જે છે તે આ બધા જ ઓપન ઇન્ટરેસ્ટમાં તમને આવતા જોવા મળેલા છે. તો તે 23,000ની અંદર મેજર તમને જે છે બહુ જ મહત્વપૂર્ણ જગ્યા અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. એટલા માટે થઈને ફોકસ જે છે તે આપણું આ પ્રમાણે બન્યું. હવે જુઓ તમે 23,200, આજે સારું એવું એડિશન અહીંયા પણ થયું છે, 23,100માં પણ થયું છે. તો આ પણ પરિસ્થિતિનું ધ્યાન રાખીએ. ઇન્ટરેસ્ટિંગલી પુટના એક્ઝિટ છે 23,400, 23,500, 23,300, 350, 250. આ બધામાં એક્ઝિટ તમને પુટની જોવા મળી રહી છે. પણ અલ્ટિમેટલી બેઝ ફોર્મેશન, જે પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ તમને નહોતો જોવા મળતો અત્યાર સુધી, તે હવે તમને ફાઇનલી જોવા મળી રહ્યું છે, જે ખૂબ મોટી વાત તમારે ગણવાની રહેશે માર્કેટ માટે. એટલીસ્ટ કોઈ અહીંયાથી ખરીદવા આવ્યું તો ખરા, તેજી કરવા આવ્યું તો ખરા. બાકી આ માર્કેટ કેવું હતું? નોઝ ડાઈવ, લિટરલી ફ્રી ફોલની સિચ્યુએશન હતી. ક્યાં હતા તમે 23,800 પર, અને ત્યાંથી તમે જે છે તે 22,800 પર કેટલા દિવસમાં આવ્યા? 7 ટ્રેડિંગ સેશન, એક અઠવાડિયું, ઓલમોસ્ટ એક અઠવાડિયાથી વધુ સમય, કેમ કે 5 ટ્રેડિંગ સેશન હોય આપણી પાસે. 7 ટ્રેડિંગ સેશનમાં આટલી મોટી હાલત ખરાબ. ફાઇનલી આજે તમને જોવા મળે છે પુટનો સપોર્ટ આવ્યો. બાકી ક્યાં પુટનો સપોર્ટ કોઈ દિવસ આપણે જોયા જ નથી આટલા દિવસોની અંદર. હવે તમને જોવા મળે છે. તો એ એક સાઇન જરૂર છે. પણ ડેફિનેટલી માર્કેટ જે છે તે ઉપલા સ્તરોથી ઘટ્યા અને 960 મેં જે તમને કહ્યું છે તે બચાવવાની કોશિશ થઈ રહી છે ને, એને થોડું રિસ્પેક્ટ આપીએ, જોઈએ શું થાય છે. આવો હવે બેંક નિફ્ટી પર નજર કરીશું. બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે તમે સમજો. સૌથી પહેલાં તો આપણે જે એક વાત કરી હતી સવારે ખાસ, કે આરબીઆઈ કોશિશ કરી રહ્યું છે કે માર્કેટ સુધરે. સરકારે લિક્વિડિટીની ખાસ વાત કરી અને તમે જુઓ છો કે ખાસ પરિસ્થિતિ બની છે. 12 લાખની વાત કરી સરકારે. સો લિક્વિડિટી, આરબીઆઈએ વાત કરી લિક્વિડિટી. બેંક્સ માટે બહુ જ સારા સમાચાર છે. પણ હવે થઈ શું રહ્યું છે? તમે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ પર થોડું રિજેક્શન જોઈ રહ્યા છો, જે તમારા ઇન્ટ્રાડે હાઈઝ જે બન્યા હતા 49,702, તે તમારા માટે મેઇન પ્રોબ્લેમ બન્યો. 49,702 ને ઉપર હજુ પણ 50,000નું પણ એક મોટું હર્ડલ છે. બેંક નિફ્ટીને આટલા લોકો બધા સપોર્ટ આપી રહ્યા છે, સરકાર સપોર્ટ આપે છે, આરબીઆઈ સપોર્ટ આપે છે, બેંક્સ માટે થઈને પણ સફળતા નથી મળી રહી. તેનું રીઝન છે કે ઉપરના સ્તરો પર રેઝિસ્ટન્સ બહુ નજીક છે. એટલે ત્યાંથી તમે નીચે આવ્યા. જે આજના ઇન્ટ્રાડે લો એક સમયે બન્યા હતા તે હતા 48,734. ત્યાંથી સપોર્ટ તમે લીધો છે, રાઈટ? સો 48,500ની પહેલાં 48,734થી તમે સપોર્ટ લઈને 49,702ના હાઈ બનાવ્યા. એટલે ઓલમોસ્ટ તમે જુઓ તો 1000 પોઈન્ટની મૂવ તમને અહીંયાથી જોવા મળેલી છે બેંક નિફ્ટીમાં. થઈ શું રહ્યું છે? એટલીસ્ટ કોશિશ થઈ રહી છે. અત્યારે પણ તમે જુઓ 49,300 પર છો. આ શું છે ખબર છે? 49,300, 49,300 તમારા ગઈકાલના જે લો હતા ને તેને ઉપર બંધ આપવાની કોશિશ ગણવામાં આવે. સો ગઈકાલના જે લો તમારા બન્યા હતા 49,300થી થોડા નીચે 200-220 આસપાસના હતા, તેને પ્રોટેક્ટ કરવાની કોશિશ અત્યારે બેંક નિફ્ટી કરી રહી છે. અને જો એ થાય છે તો બહુ સારી વાત, કેમ કે ગઈકાલના બંધને ઉપર જો માર્કેટ જે છે તે આજે ક્લોઝ આપી દે તો એક ઇન્ડિકેશન છે. પણ બેંક નિફ્ટી માટે હજુ પણ એક કન્જંક્શન ઝોન છે. બહુ સરસ મૂવ આપી શકે તેમ છે, પણ ફોર્મેશન જે છે તે સફળતા નથી આપતા. કેમ કે અહીંયા તમે જુઓ રિજેક્શન તમારું ક્યાંથી આવ્યું છે? ઓલમોસ્ટ 50,600થી. 50,600 જે આ જગ્યા બને છે, તમે 3 વખત સુપર ટ્રેન્ડ તોડવાની કોશિશ કરી છે, પણ એ સુપર ટ્રેન્ડને તોડવાની સફળતા ન મળી અને ત્યાંથી પછી વેચવાલીમાં આજે 1 2 3 4 5 6 ટ્રેડિંગ સેશનની અંદર તમે આટલી મોટી વેચવાલી જોઈ ચૂક્યા છો, જેમાં તમે 50,600 પર હતા અને આજનો લો બન્યો છે 48,734નો. અગેન હું સ્ક્રીન પર લઈને આવું. એટલે તમે 6 જ ટ્રેડિંગ સેશનમાં બહુ મોટો ઘટાડો તમે અહીંયાથી જોઈ ચૂક્યા છો. ઓલમોસ્ટ 2,000 પોઈન્ટ્સથી પણ વધુનો ઘટાડો તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે.
તો આ કન્સર્ન બતાવે છે. બેંક નિફ્ટી હજુ પણ આપણા આજે 500 પોઈન્ટની રેન્જ છે, પ્લસ 50,000 ઉપરનો એટલીસ્ટ બંધ પણ આપે તો પણ કંઈક ઇન્ટેન્શન સમજમાં આવે. પણ પ્રોબ્લેમ છે ત્યાં સુધી ક્લિયર કટ ઇન્ડિકેશન, કેમ કે આટલા પોઝિટિવ સમાચારો હોવા છતાં પણ જો બેંક નિફ્ટી સપોર્ટ નથી લેતું તો ઇટ્સ અ પ્રોબ્લેમ. હવે આવો અહીંયાથી 15 મિનિટના ચાર્ટ પર. પહેલાં 15 મિનિટના ચાર્ટ પર ઓલરેડી તમને જોવા મળશે, જો ડેઇલી ચાર્ટ પર તો બેંક નિફ્ટી ઓલરેડી ડબલ બોટમ, આપણે નિફ્ટીની વાત આજે કરી રહ્યા છીએ કે 22,800 પર ડબલ બોટમ, પણ બેંક નિફ્ટી ઓલરેડી ડબલ બોટમ જે છે તે ત્યાં 48,000 48,300 આસપાસ બનાવેલા છે. એટલે એ કન્સર્નિંગ પરિસ્થિતિ છે જ તમારા માટે. અને હવે ફરી એકવાર તમે એ લેવલ પર આવે એટલે ત્રીજી વખત તમે એ લેવલને નજીક આવી રહ્યા છો. 15 મિનિટમાં શું થયું જુઓ. પહેલી કેન્ડલ તમારી બની ત્યારથી જ ઇન્ટેન્શન હતું સેમ નિફ્ટીની જેમ એઝ ઇટ ઇઝ કે વેચવાલી કરવી છે. વેચવાલી થઈ અહીંયાથી થઈ, પછી 1 કલાકની કેન્ડલ બની ગયા બાદ સપોર્ટ લેવાની તમે કોશિશ કરી, જે તમારા ઇન્ટ્રાડે લોઝ બન્યા છે. અગેન 48,300ની આપણે જે ખાસ વાત કરી હતી તે 48,700 છે, માફ કરશો. 48,700 છે અને અલ્ટિમેટ સપોર્ટ તમારા 48,300 છે. એટલા માટે મેં ખાસ 48,300 કહ્યું છે. તો ત્યાંથી તમે ઉપર આવ્યા, રાઈટ, સપોર્ટ લીધા. ફરી એકવાર કન્સોલિડેશન, બહુ મોટી કેન્ડલ જે આ બની તેમાં બહુ જબરદસ્ત શોર્ટ કવરિંગ થયા. શોર્ટ કવરિંગ બાદ ફરી એકવાર લેગ આવ્યો નવો, પણ પછી જે છે તે તમને વેચવાલી આવતી જોવા મળી અને તેના કારણે થઈને ભારતીય માર્કેટ્સમાં ધડામ ધબાઈ નમઃ તમને વેચવાલી આવતી જોવા મળી. હવે થઈ શું રહ્યું છે, ઉપર તમે આવી રહ્યા છો નો ડાઉટ, પણ અગેન એક રિજેક્શન ઝોન છે, જેમ નિફ્ટી માટે છે 23,150, તેમ બેંક નિફ્ટી માટે છે ઓલમોસ્ટ 49,700. એટલે 50,000 જે આપણી ટ્રેન્ડ લાઇન તમને અહીંયા જોવા મળી જ રહી છે ઉપર તે. સો એની પહેલાં જ તમે થાકી ગયા અને આજનો ક્લોઝ જો એટલીસ્ટ 49,200 300 ને ઉપર, મેં જેમને કહ્યું ને ગઈકાલના લો જે બનેલા હતા તેને ઉપર પણ જો આજનો ક્લોઝ મળી જાય કોઈ ટેન્શન નથી, કોઈ પ્રોબ્લેમ નથી. હજુ ફેબ્રુઆરી મહિનો બાકી છે, ભલે તમને દિવસો ઓછા મળે છે ફેબ્રુઆરીમાં, પણ તેમ છતાં પણ બાકી છે ટાઈમ. ડોન્ટ વરી અબાઉટ ઇટ. તો આ પરિસ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. અચ્છા, મંથલી ચાર્ટ પણ બતાવી દો એટલે એક વખત જોઈ લઈએ અહીંયા પણ ખાસ કયા પ્રકારનું સેટઅપ છે. આપણે જોઈ રહ્યા છીએ ઉપરના સ્તરો પર આ જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે ને તે તમારા માટે મંથલી ચાર્ટમાં એક પ્રોબ્લેમ બની રહી છે. એ આપણા 500 પોઈન્ટની જે રેન્જ હતી તે રેન્જની અંદર જ છે. સો હું ત્યાં વધારે ડિસ્કસ લેવલ ન કરતા હવે તમારા માટે મેઇન ક્રુશિયલ જગ્યા જે આ ન્યૂનતમ સ્તરો પર બની રહી છે તે રહેતી જોવા મળશે, જે અગેન મેં તમને કહ્યું હતું તેમ 48,300 બને છે. મેં હમણાં જે લેવલને મેન્શન કર્યું છે 48,300 શા માટે મહત્વનું છે? રીઝન બીઇંગ એ તમારી મંથલી કેન્ડલમાં 20 દિવસની મૂવિંગ એવરેજ છે. એટલે જો તમે 10 દિવસની મૂવિંગ એવરેજ તોડો મંથલી કેન્ડલમાં એક વખત સમજમાં આવે, પણ જો તમે 20 દિવસની મૂવિંગ એવરેજ તોડો તો તમે ક્લિયર કટ મંદીના સંકેત આપી રહ્યા છો, જે બહુ મોટો કન્સર્ન છે બાય ધ વે. સો એટલા માટે મને કન્જંક્શન ઝોનમાં જોવા મળી રહ્યો છે બેંક નિફ્ટી. હજુ પણ થોડા પ્રોબ્લેમ્સ હોય એવું લાગે છે, નો ડાઉટ. તમે ગઈકાલે પણ જોયું તો આપણે હાઇલાઇટ કર્યું હતું કે પ્રાઇવેટ બેંક સપોર્ટ આપી રહ્યા છે અને તેવું થયું પણ ખરું. આજે તમે દિવસની શરૂઆતમાં જોયું તો બેંક નિફ્ટીએ બહુ સરસ સપોર્ટ આપ્યો છે નિફ્ટીને, અને સૌથી પહેલાં લીડ લેવામાં પણ બેંક નિફ્ટી હતો. એટલે ડેફિનેટલી પ્રાઇવેટ બેંક્સ કોઈક નવા જૂની કરવાના મૂડમાં છે, પણ જ્યાં સુધી આ રૂપિયો તમારો મજબૂત થઈ રહ્યો છે એટલે સારી વાત છે. એ બધાનું પણ માર્કેટને થોડો સપોર્ટ મળ્યો છે. હા, એક કારણ માર્કેટની તેજીનું રૂપિયો પણ છે. 3 દિવસથી મેં આજે સવારે પણ વાત કરી હતી, 3 દિવસથી રૂપિયો મજબૂત થાય છે. ઇટ્સ અ સાઇન. આરબીઆઈ ગવર્નર દ્વારા એટલા બધા ઇન્ટરવેન્શન પણ કરવામાં આવ્યા છે કે જેનાથી સપોર્ટ તમને મળી રહ્યો છે. હવે આવો અહીંયાથી ખાસ નજર કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ પર. મંથલી એક્સપાયરીના ઓપન ઇન્ટરેસ્ટ શું કહે છે? મેં તમને 49,000ના સપોર્ટની વાત કરી હતી, રાઈટ, કે પુટના સપોર્ટ બહુ સ્ટ્રોંગ છે, એટલા જલ્દી જશે નહીં. તો પણ આપણે 49,000 તોડ્યું, 48,700 સુધી તમે ગયા હતા. 48,700થી ફરી એકવાર સપોર્ટ લઈને તમે ઉપર આવ્યા છો. કોશિશ અત્યારે થઈ રહી છે 49,300 બચાવવાની, જે આ ઝોન છે. સો એટલીસ્ટ તમારા લોથી તમે આટલા ઉપર બંધ આપો છો ને તે પણ બહુ સારી વાત છે. સો હું એમ કહું છું કે એટલીસ્ટ 300 ને ઉપર બંધ પણ આપી દે બેંક નિફ્ટી તો પણ કોઈ ટેન્શન નથી. થોડા રિકવરીના ચાન્સીસ પછી ફરી એકવાર બનશે. તમે ઇન્ટરેસ્ટિંગલી જુઓ 50,000ના કોલ રાઇટર્સ જે છે ને તેમની સંખ્યા બહુ વધારે હતી પુટની કમ્પેરિઝનમાં, પણ આ ચેન્જ થયું છે. બતાવો વાય ચેન્જ, એક વખત નજર કરીએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં તમને જોવા મળશે 50,000માં કોલમાં ડેફિનેટલી અહીંયા તમને એડિશન જોવા મળશે, પણ ઓઆઈ જે છે તે એવું બતાવે છે અહીંયાથી ખાસ કે પુટનો સપોર્ટ પણ એટલો છે હેજિંગના હિસાબથી. 49,400માં કોલની એક્ઝિટ, 50,300, 50,400માં કોલની એક્ઝિટ, આ બધાએ પ્રોફિટ બુક કરી લીધા. અહીંયાથી ખાસ તેઓએ શોર્ટ જે છે તે કવર કરી લીધા છે. ઇવન 49,800, 49,700 અને આ છે 49,900ના કોલમાં થોડી એન્ટ્રી. પુટના સપોર્ટ ક્યાં આવ્યા? 49,000 તમે જુઓ છો સ્ટ્રોંગ સપોર્ટ છે, 48,900, 48,800 સ્ટ્રોંગ સપોર્ટ છે, અને આ તરફ 49,100 એક પણ એક સ્ટ્રોંગ સપોર્ટ બની રહ્યા છે. તો આજના દિવસે આપણી બેઝિક કન્ડિશન છે 49,300 અહીંયાથી ખાસ મેન્ટેન થવું જરૂરી જોવા મળી રહ્યું છે.
તે બેઝિક કન્ડિશન્સ આપણે સૌ કોઈ ધ્યાન પર રાખવાની રહેશે. તો નો ડાઉટ રિકવરી બહુ સારી આવી છે, પણ એ રિકવરીને મેન્ટેન થવું જરૂરી. એટલીસ્ટ એ રિક્વાયરમેન્ટ માટે થઈને 23,960 અને બેંક નિફ્ટી માટે તે લેવલ બને છે તે છે 49,200-250. એને ઉપરનો બંધ જરૂરી છે, નહીં તો પ્રોબ્લેમ્સ ફરી એકવાર હાવી થઈ શકે તેમ છે. બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાશે. તેમની સાથે પણ આ ખાસ જે સ્ટોક સ્પેસિફિક, ચાર્ટ સ્પેસિફિક એક્શન છે તે બધા પર નજર કરીશું અને પછી આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે. ચર્ચા કરીએ બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સ પર નજર કરી લો. એક વખત આપણે નિફ્ટીના સંકેતો પર નજર કરો. તમે 90 પોઈન્ટ નીચે અત્યારે ફિલહાલ આપણા લેવલને ઉપર તે છે 22,960. જરૂરી છે આ બચવું જરૂરી છે. 49,300 ને ઉપર બેંક નિફ્ટી છે. નો ડાઉટ રિસ્પેક્ટ આપી રહ્યા છે ગઈકાલના લોઝને. સારી વાત, નો પ્રોબ્લેમ. વોલ્ટિલિટી ઇન્ડેક્સ હજુ પણ 15 ને ઉપર છે, એટલે એ હજુ પણ એમ કન્સર્ન કહી શકાય, કેમ કે 15 ને ઉપર વિક્સ અત્યારે હોવો તે કોઈ સેન્સ નથી બનતી, રાઈટ? સો જ્યાં સુધી એ સેન્સ નથી બનતી ત્યાં સુધી વોલ્ટિલિટી ઇન્ડેક્સે થોડું કૂલ ઓફ આપવું જરૂરી છે. અને જ્યાં સુધી વિક્સ કૂલ ઓફ આપશે તો માર્કેટ સ્વાભાવિક છે થોડું તેજી તો બતાવશે જ, અને એ જ આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ. તો તેના પર આપણે ખાસ નજર જરૂરથી રાખવાની રહેશે. તો ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ આ જ પરિસ્થિતિમાં છે. મિડ કેપ અને સ્મોલ કેપે પણ અમેઝિંગ રિકવરી આજે બતાવી હતી. હા, અત્યારે ફરી એકવાર તમે જુઓ 0.5% વેચવાલી છે, 0.5% વધુની વેચવાલી ઇનફેક્ટ સ્મોલ કેપમાં છે. મિડ કેપ પણ થોડા નીચે, પણ બહુ સરસ રિકવરી બતાવી છે, જે થોડું એટલીસ્ટ મોટા ઘટાડામાં છે ને આવા પુલબેક આવે. સો એ પુલબેક જે છે તે તમને બતાવે છે. પણ હા, સેન્ટિમેન્ટ હજુ પણ ખરાબ છે. મિડ કેપ સ્મોલ કેપમાં આજની તેજી બાદ એવું ન સમજવું કે સેન્ટિમેન્ટ પોઝિટિવ થઈ ગયા છે. સેન્ટિમેન્ટ હજુ પણ ખરાબ છે. એટલા માટે તમારા સૌ કોઈનું ફોકસ જે છે તે ત્યાં હોવું જોઈએ. તરત જ તમે જો ખરીદદારી બાજુ કે બાઇંગ સાઇડ જવા માંગતા હો તો એવું જોખમ ન લો, કેમ કે એ પ્રોબ્લેમ છે. પણ હા, નિફ્ટી અને બેંક નિફ્ટી એટલીસ્ટ કોશિશ કરી શકે છે સપોર્ટ લેવાની, તો ત્યાં આપણું ફોકસ હોવું જોઈએ. કેમ કે માર્કેટમાં હંમેશા જ્યારે બચાવવા આવે છે ત્યારે સૌથી પહેલાં બ્લુ ચિપ સ્ટોક્સ જ આવે છે, તો આપણું ફોકસ પણ સ્વાભાવિક છે કે ત્યાં જવું જોઈએ. પણ આવો આગળ વધીએ અને હવે બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ છે, હવે ખાસ કયા કયા રિપોર્ટ્સ આવ્યા છે, કયા કયા સ્ટોક્સ પર આવ્યા છે તેની ચર્ચા કરીશું. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જણાવો કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ બ્રોકરેજ હાઉસીસના રડાર પર? જી યસ, આજે પણ આપણે સવારે પણ ઘણા એવા સ્ટોક આપણે ડિસ્કસ કરીએ છીએ આપણે ચર્ચામાં. હવે આપણે વાત કરીશું બીજા ઘણા સ્ટોક છે કે જેની ઉપર બ્રોકરેજ એમનો રડાર આપ્યું છે. સૌથી પહેલાં વાત કરવા માંગીશ તો એ છે દેવ્યાની ઇન્ટરનેશનલ. બર્નસ્ટેઇન તરફથી દેવ્યાની ઇન્ટરનેશનલ ઉપર આઉટ પરફોર્મન્સ રેટિંગ આપવામાં આવ્યા છે. લક્ષ્યાંક 220% આપવામાં આવે. કંપનીનું કહેવું એવું છે કે કંપનીએ જે સ્ટોર વધારીને સરપ્રાઇઝ આપી છે. એક તો કારણ કે જે એક્સપેક્ટેશન નહોતું માર્કેટમાં એનાથી વધારે કંપનીએ સ્ટોર ઓપન કર્યા છે. બીજી વસ્તુ, ત્રીજા ક્વાર્ટરમાં આવક વધારો અહીંયાથી જોવા મળ્યો છે. એટલે કે આવક પણ જે અનુમાન હતી એના કરતાં વધારે છે. એટલે કે નંબર એક તો અનુમાન કરતાં અને સાથે જે બિઝનેસ એક્સપાન્શન છે એમાં પણ કંપનીએ સારી એવું સરપ્રાઇઝ આપી છે, જેના કારણે બર્નસ્ટેઇન અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક ₹210 અહીંયાથી આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો દેવ્યાની ઇન્ટરનેશનલ ઉપર જ સિટીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. તો સિટી શું કહી રહ્યા છે તો આપણે એ જાણીશું. તો પહેલાં મોતીલાલ ઓસવાલ જાણી લઈએ. તેમણે અહીંયાથી બાયની સલાહ આપી છે. લક્ષ્યાંક ₹254 અહીંયાથી આપવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી કંપની સામે અનેક ચેલેન્જીસ આવી છે, પરંતુ કંપનીનું સતત ફોકસ નવા સંશોધન અને ગ્રાહકો પર જ છે. એટલે કે ભલે અહીંયાથી કે ગમે એટલી ચેલેન્જીસ આવી છે, પરંતુ અહીંયાથી તેઓ રિસર્ચ કરી રહ્યા છે, સામે તેઓ નવા કસ્ટમર એડ ઓન કરી રહ્યા છે, જેના કારણે મોતીલાલ ઓસવાલ પણ અહીંયાથી ખરીદીની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક ₹254 આપી રહ્યા છે. આપણે જોયું કે બર્નસ્ટેઇને 220 અને અહીંયા મોતીલાલ ઓસવાલ એનાથી પણ વધારે કે 254 ટાર્ગેટ આપી રહ્યા છે. નેક્સ્ટ આપણે જોઈશું, નેક્સ્ટ આપણે નજર કરીશું તો એ પણ આપણને દેવ્યાની ઇન્ટરનેશનલ ઉપર રિપોર્ટ આવ્યો છે કે જેમાં આપણે તમને એક વખત આ બિરલા શોપ છે, પરંતુ તમને દેવ્યાની ઇન્ટરનેશનલ એક વખત કહી દઉં. સિટી ઉપર રિપોર્ટ આવ્યો છે, રેટિંગ બાયના છે અને એમણે 210નો લક્ષ્યાંક આપ્યો છે. એમનું કહેવું એવું છે કે ઇબિડા ગ્રોથ અનુમાનથી સારા છે. અને બીજું કે ઇબિડા જે ગ્રોથ છે ઇબિડા એનો જે થાઇલેન્ડના અધિગ્રહણની અસર અહીંયાથી જોવા મળી છે અત્યારે એઝ ઓફ નાઉ, પરંતુ ઓવરઓલ જે અનુમાન છે એનાથી પણ સારો જોવા મળ્યો છે. એટલે કે તેઓ અહીંયાથી ખરીદવાની સલાહ 210, એટલે કે બર્નસ્ટેઇન, સિટી અને મોતીલાલ ઓસવાલ ટોટલ 3 બ્રોકરેજ હાઉસ છે કે જેમણે અહીંયાથી ખરીદીની સલાહ આપવામાં આવી છે દેવ્યાની ઇન્ટરનેશનલ. આવો આપણે નજર કરીએ તો અહીંયાથી બિરલા સોફ્ટવેર ઉપર અહીંયાથી રેટિંગ અહીંયાથી આપવામાં આવ્યા છે ખરીદીના. લક્ષ્યાંક અહીંયાથી આપવામાં આવ્યો છે 585%.
લાંબા ગાળાનો ગ્રોથ અહીંયાથી સારો છે, એટલે કે લોંગ ટર્મ વ્યૂ ઇઝ પોઝિટિવ. આવનારા સમયમાં વધુ ડીલ જોવા મળી શકે છે, એટલે કે અત્યારે તો ઓલરેડી કંપની પાસે સારી એવી પાઇપલાઇન છે, પરંતુ એઝ ઓફ નાવ જે પાઇપલાઇન છે એનાથી પણ વધારે એક્સપાન્શન આપણને જોવા મળશે એવું અહીંથી આઈડીબીઆઈ કેપિટલ માની રહ્યું છે, જેના કારણે તેઓ લક્ષ્યાંક અહીંયાથી ખરીદીને આપી રહ્યા છે અને ટાર્ગેટ અહીંયાથી 585નું આપી રહ્યા છે. ડોલર કેપિટલ શું કહી રહ્યા છે એ નજર કરો બર્જર પેઇન્ટ ઉપર, જેના પરિણામ આવે છે અને સ્ટોકમાં ખાસી એવી એક્શન આજે આપણને જોવા મળી છે. હવે એ બધા વચ્ચે ખરીદીની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹580 પ્રતિ શેર. વોલ્યુમમાં 7.4%ના દરે અહીંયાથી ગ્રોથ થયો છે અને અન્ય સ્પર્ધકોની તુલનામાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. અને હવે જ્યારે માર્કેટ ઘટી રહ્યું હોય કે દરેક કંપનીને જ્યારે માર્જિનમાં પ્રેશર આવતું હોય ત્યારે જ્યારે એમના જે પોતાના જે કોમ્પિટિટર્સ છે એમને બીટ કરવું એ કોઈ બી કંપની માટે ઘણું સારું કહેવાતું હોય છે, એવું અહીંયાથી દોલત કેપિટલ માની રહ્યું છે, જેના કારણે ખરીદીની સલાહ આપવામાં આવી છે. 580નો ટાર્ગેટ અહીંયાથી આપવામાં આવે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ગ્રેસિમ. તો ગ્રેસિમ ઉપર અહીંયાથી મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આપવામાં આવ્યો છે, ખરીદી બાયની, એટલે કે અહીંયા ખરીદીના રિપોર્ટ આપવામાં આવ્યો છે. રેટિંગ બાય લક્ષ્યાંક 2920 પ્રતિ શેર. VSF સેગમેન્ટમાં હજુ પણ પ્રેશર છે એવું એમનું માનવું છે અને સામે તેમણે અહીંયાથી કહેવું છે કે જે પેઇન્ટ બિઝનેસ છે એમાં સ્ટ્રોંગ ગ્રોથ આવી શકે છે. અને હજી આપણે જોઈએ તો ગ્રેસિમ હજી જસ્ટ ન્યૂ પ્લેયર છે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં અને સારું એવું માર્કેટ ધીરે ધીરે એક્સપાન્ડ કરી રહ્યું છે અને જે બીજા અલગ કોમ્પિટિટર્સ છે જેવા કે આપણે ઇન્ડિકો પોઈન્ટ છે કે બજાર પે કે એમને ટક્કર આપી રહ્યું છે અને એના કારણે અહીંયાથી હજુ પણ સ્ટ્રોંગ ગ્રોથ જોવા મળશે એવું માનવું છે મોતીલાલ ઓસવાનું. ખરીદીની સલાહ આપવામાં આવી છે અને ટાર્ગેટ રૂપિયા આપણને 2920 આપવામાં આવે છે. એટલે કે ઓવરઓલ આપણે દરેક સ્ટોક વાત કરી, ગ્રેસિમ, બર્જર પેઇન્ટ, બિરલા સોફ્ટવેર, દિવ્યાની ઇન્ટરનેશનલ, કે દરેક ઉપર આપણે રેટિંગ જોઈએ તો બાયની આપવામાં આવી છે. એટલે કે સ્વાભાવિક છે કે જે માર્કેટ ઘટી રહ્યું છે એમાં જે કરેક્શન ઓલરેડી આવી ગયું છે અને ક્યાંક ને ક્યાંક જે પોઝિટિવિટી જોઈ રહ્યા છે રિપોર્ટમાં તે આપણે અહીંયાથી હાઇલાઇટ કરી છે બ્રોકરેજ હાઉસે અને એના આધારે અહીંથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. યસ, જે રિપોર્ટ્સને કારણે ફોકસમાં યોમિક ખૂબ ખૂબ આભાર. તો ભારતીય માર્કેટ્સ પર ક્વિકલી નજર કરી લો. ફરી એકવાર કોશિશ થઈ રહી છે 23,000ને ઉપર જવાની. નિફ્ટીએ ફરી એટેમ્પ્ટ કર્યો છે 22,996થી ઉપર જવાની કોશિશ 23,000ને આસપાસ. તો એ ખાસ ફોકસ રાખીએ. બેંક નિફ્ટી પણ ત્યારે જે આપણા બેઝિક ગઈકાલના જે ઇન્ટ્રાડે લોસ છે તેનાથી ઉપર રહેવાની કોશિશ કરી રહ્યા છે. ભારતીય માર્કેટ્સ પૂરી કોશિશ કરી રહ્યા છે. આવો બ્રેકનો સમય થઈ ગયો છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે નજર કરીશું અન્ય સ્ટોક્સ પર. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. સ્ટોક સ્પેસિફિક એક્શન પર હવે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ અને જેમાં સૌથી પહેલાં જે છે તે આજના દિવસે અમુક સ્ટોક્સમાં જ્યાં વેચવાલી જોવા મળી છે તે આપણે ધ્યાન પર આવી રહ્યા છે. એક ઇરકોન ઇન્ટરનેશનલ મારા ધ્યાન પર આવી રહ્યો છે સ્ટોક. આજે 7.5-8% વેચવાલી છે. ઇરકોન ઇન્ટરનેશનલ તમે જુઓ 159 થી 172ની રેન્જ બની છે. તો આ સૌથી પહેલો કાઉન્ટર તમારે ધ્યાન પર હોવું જોઈએ. પછી આપણે જઈશું રેણુકા શુગર, જ્યાં પણ તમને 7.5-7.25% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. તો આ કાઉન્ટર પણ તમારા ફોકસમાં હોવું જોઈએ. પણ આગળ વધીએ સમાચારોના બેઝિસ પર અમારા રડાર પર જે આજે સ્ટોક્સ હતા તેની ખાસ વાત કરી લઈએ, જેમાં સૌથી પહેલું કાઉન્ટર જે છે તે HAL ધ્યાન પર આવી રહ્યો છે. અત્યારે ફિલહાલ હું તમને પહેલાં જણાવી દઉં HAL છે કઈ જગ્યાએ. અત્યારે 0.5% નીચે છે, પણ એક સમયે 5%થી પણ વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. હું તમને માહિતી પણ આપી દઉં સાથે સાથે HAL જે છે તેના માટે એક નિવેદન બહુ ભારે પડી ગયું આજે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, બરાબર. હવે જે વાયુસેનાના ચીફ છે તેમણે એક નિવેદન આપ્યું હતું અને નિવેદન આપ્યું તે બાદ શેર જે છે તે તૂટી ગયા. જુઓ તમારા સ્ક્રીન પર માહિતી છે. HALનો શેર બહુ મોટો ઘટાડો આવ્યો. નિવેદન શું હતું? વાયુસેનાના ચીફે એમ કહ્યું કે અમને હવે HAL પર વિશ્વાસ નથી કારણ કે ટાઈમ પર તેઓ ડિલિવરી નથી કરી શકતા. વાયુસેના ચીફ જો આવું કહેતા હોય, AP સિંહ તેઓ આવું કહેતા હોય અને એમણે ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા HALના, તો તેને લઈને સ્ટોકમાં બહુ મોટી ઇમ્પેક્ટ આવી. તેજસ એરક્રાફ્ટની ડિલિવરીમાં મોડું થઈ રહ્યું છે એટલે અહીંયા જે છે તે ખાસ સવાલો જે છે તે વાયુસેના ચીફે ઉઠાવ્યા. કંપની જે છે તે મિશન મોડ પર કામ નથી કરતી તેવું AP સિંહે અહીં ખાસ આક્ષેપ લગાવ્યો. અને 2025 સુધીમાં 16 જે ખાસ MK1 Mark 1A ફાઇટર જે જેટ છે તેની ડિલિવરીનો ટાર્ગેટ હતો તે ફૂલફિલ કરી શકે તેમ કંપની નથી તેવું પણ અહીંયાથી તેમણે કહ્યું હતું. તો 2025 સુધીમાં 16 ફાઇટર જેટ આપવાના હતા. પહેલી ડિલિવરી માર્ચ 2024માં થવાની હતી, પણ HAL જે છે તે કરી શક્યું નહીં. હવે તમે આવો કે HALએ પ્રતિક્રિયા શું આપી, એમનો રિસ્પોન્સ શું હતો તે હવે તમને કહીએ. કેમ કે આવા મોટા સ્ટેટમેન્ટ જો આવતા હોય અને એ પણ જો વાયુસેના ચીફ આપતા હોય તો સ્વાભાવિક છે HALએ પ્રતિક્રિયા આપવી પડે. તો HALએ રિસ્પોન્સ આપ્યો. તેમણે કહ્યું કે જે જનરલ ઇલેક્ટ્રિક છે, GE અમેરિકાની કંપની છે જે એન્જિન સપ્લાય કરે છે, જો હવે એ લોકો એન્જિન સપ્લાય કરે
તો પછી તમને અહીંયાથી પરિવર્તન આવતું જોવા મળે. તો HLએ પ્રતિક્રિયા આપી, એમણે કહ્યું કે જે સપ્લાયમાં મોડું થયું છે તેને કારણે ડિલિવરીમાં મોડું થયું છે. એકવાર એન્જિન મળી જશે તો અમે એરક્રાફ્ટને ડિલિવરી ઝડપથી આપી દઈશું. તો માર્ચ મહિનાથી એન્જિન મળવાના શરૂ થઈ જવાના છે તેવું HLએ કહ્યું, અને 2025માં 12 એન્જિન અમને મળી જશે તેવી અપેક્ષા પણ તેમને વ્યક્ત કરી. જે ટેકનિકલ ઇસ્યુઝ હતા તે હવે તેઓએ પાછળ છોડી દીધા છે, અને ઇસ્યુ જે છે તે ઝડપથી પૂરા થઈ જશે એટલે ડિલિવરી પણ ઝડપથી મળશે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું. આ સ્ટેટમેન્ટ્સ અને આ બધા જ ઉથલપાથલની વચ્ચે HLમાં બહુ મોટું એક્શન હતું. એટલા માટે થઈને આ સ્ટોક આજના દિવસે ખાસ ફોકસમાં અને ખાસ રડાર પર એટલા માટે પણ તમને જોવા મળ્યો. પ્લસ એમના જે નંબર્સ આવ્યા છે એ હું હવે તમને સ્ક્રીન પર બતાવી દઉં. એમના જે પરિણામો આવ્યા હતા તમે જુઓ, નફો સૌથી પહેલાં 1253 કરોડ રૂપિયાથી 14.3% વધ્યો હતો. આવક તમે જુઓ તો એ 14.8% જે છે તે ખાસ વધી છે. EBITDA 17.2% વધ્યા છે, અને માર્જિન તેમના તમે જુઓ તો 23.7%થી વધીને 24.2%. સો અલ્ટિમેટલી નંબર્સ સારા છે, નંબર્સમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ હવે આટલું મોટું સ્ટેટમેન્ટ જે છે તે સ્વાભાવિક તેમાં વિરુદ્ધમાં આવે તો એક ઇમ્પેક્ટ જે છે તે જરૂર જોવા મળે, અને એટલા માટે જ HL અત્યારે 0.5% નીચે છે. તો આ પણ એક ખાસ, અને જો તમે પરિણામો પણ તમારા સ્ક્રીન પર છે જેને ધ્યાન રાખો. બાય ધ વે, નિફ્ટી 23,000 ઉપર આવી ગયો છે ફરી એકવાર. સો હવે આપણા સૌ કોઈનો ફોકસ જે છે તે એ જોવું જોઈએ કે માર્કેટ એટલીસ્ટ આજના દિવસે ક્લોઝ જે છે તે સારો આપી દે. જો તમને ક્લોઝ સારો મળી જશે તો પછી આગળ વધારે કોઈ ટેન્શન નહીં રહે. નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઇનફેક્ટ કોશિશ કરી રહ્યા છે ઇંચ બાય ઇંચ ઉપર જવાની. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આગળ કયા પ્રકારના સંકેત અહીંયાથી ખાસ બનતા જોવા મળે છે. નેક્સ્ટ સ્ટોક તમારા માટે લઈને આવ્યા છીએ આજે, તે છે સિમેન્સ. સિમેન્સ જે છે એ એક એવી કંપની છે કે જે કેલેન્ડર યરના હિસાબથી પરિણામ આપે છે. એટલે આ જે છે ખાસ એમનું Q1 હતું. હવે Q1માં શું પરિણામો જે આવ્યા છે તમે જુઓ. નફો જે છે તે 505 કરોડથી 21.5% વધ્યો છે. આવક 3.3% સામે ઘટી છે. EBITDA તમે જુઓ 11.5% ઘટ્યા છે, અને માર્જિન જે છે તે 12.2થી ઘટીને 11.2. ઓવરઓલ નંબર્સ ખરાબ. સિમેન્સ કઈ ટાઈપની કંપની છે? સિમેન્સ જે છે તે એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિફિકેશન આ બધાની સાથે જોડાયેલી કંપની છે. પ્લસ ઇન્ડિયન રેલવેને લોકોમોટિવ્સની અંદર બહુ મોટું સપોર્ટ સિસ્ટમ તરીકે પણ કામ કરે છે. લોકોમોટિવ્સ વગેરે ડીલ પણ તેઓ સપોર્ટ પણ સપ્લાય ઇનફેક્ટ જે છે તે પણ અહીંયાથી આપે છે. થયું શું છે? સિમેન્સના પરફોર્મન્સમાં જો ઘટાડો આવ્યો છે, માર્જિન ઘટ્યા છે, તો એનો મતલબ કે સ્પેન્ડિંગ યા તો સરકારનું અને યા તો કંપનીનું પરફોર્મન્સ બેમાંથી એક ઘટ્યા હોઈ શકે, અને સ્પેન્ડિંગ ઘટ્યું હોવાના ચાન્સીસ છે સરકારના. એટલા માટે આપણા સૌ કોઈનું ફોકસ જે છે તે ત્યાં સિમેન્સ પર બનતું જોવા મળી રહ્યું છે. સ્ટોક અત્યારે શું કરી રહ્યો છે એક વખત અહીંયાથી ખાસ નજર કરી લઈએ તો સિમેન્સ તમને જોવા મળશે અત્યારના સ્પેસિફિકલી જે છે તે થોડું દબાણ જરૂર આપતો જોવા મળી રહ્યું છે. તો આ પણ તમે ખાસ ધ્યાન પર રાખો. ઇન્ટ્રાડે 5% નીચે છે. આજની રેન્જ 5294થી 5007, એટલે કે ઓલમોસ્ટ 300 પોઈન્ટની રેન્જમાં તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો એ પણ નજર રાખીશું. દર્શક મિત્રો, વધુ એક મહત્વપૂર્ણ ડેટા પોઈન્ટ પણ આજના દિવસે સામે આવતા જોવા મળ્યા હતા. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના અમુક ઇનફ્લો આઉટફ્લોના ડેટા જે છે તે દર મહિને બહાર પડતા હોય છે, અને સ્વાભાવિક છે કે 12 તારીખ છે એટલે આજના દિવસે જાન્યુઆરીમાં શું થયું, ક્યાં પૈસા આવ્યા, ક્યાં ગયા, એ બધું પણ સમજવું જરૂરી, કેમ કે રિટેલ રોકાણકાર છે તે ભારતીય માર્કેટનો કિંગ છે તેવું આપણને આ જે હમણાંના ઘટાડા છે તેમાં તો સમજવા આવી જ ગયું છે. તો આવી સ્થિતિમાં શું કોઈ આઉટફ્લો થયો છે, ઇનફ્લો થયો છે, તે બધું જ પરિસ્થિતિને સમજીએ. સહયોગી યોમિક ફરી એકવાર જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો મ્યુચ્યુઅલ ફંડના જે કોઈ પણ ઇનફ્લો આઉટફ્લોના ડેટા છે તેમાંથી શું તારણો સામે આવી રહ્યા છે? જી યસ, એમફી દ્વારા આપણે મ્યુચ્યુઅલ ફંડનો જે જાન્યુઆરી મહિનામાં જે ડેટા હતો એ રિલીઝ કરવામાં આવ્યો છે. તેમાં આપણે નજર કરીશું તો ઇક્વિટીમાં આપણે જોઈએ તો એક બાજુ FIA વાળા છે, કેશમાં F&O એમાં વેચવાલી કરી રહ્યા છે, પરંતુ સામે આપણે DI વાળા છે, એટલે કે એમાં જે મ્યુચ્યુઅલ ફંડ આવી ગયા કે જે લોકો સતત ખરીદી રહ્યા છે અને માર્કેટને સપોર્ટ આપી રહ્યા છે. હવે એ બધા વચ્ચે નજર કરશો ને તો જાન્યુઆરીમાં ડિસેમ્બર કરતાં થોડીક રેસ ઓછી પડી છે, કારણ કે માર્કેટમાં જે રીતે ઘટાડો આવી રહ્યો છે કે આપણને ક્યાંક ને ક્યાંક ત્યાં પણ કોન્ફિડન્સ આપણને SIPમાં પણ આપણને અહીંયાથી ખોઈ ચૂક્યા છે, અને આપણે જે જોઈએ તો સતત જે ઇનફ્લો કરતાં આઉટફ્લો થોડો વધી રહ્યો છે રેસ. હવે આપણે સૌથી પહેલાં નજર કરીશું તો ઇક્વિટી ફ્લો આપણે વાત કરીએ કે જેમાં ડિસેમ્બરમાં 41,136 કરોડનો અહીંયાથી ઇનફ્લો આવ્યો હતો. એની સામે આપણને જાન્યુઆરીમાં 39,669 કરોડનો આવ્યો છે, એટલે કે ઓલમોસ્ટ આપણે નજર કરીશું તો 1,500 કરોડનો ઓછો આવ્યો છે. હવે આપણે સેગમેન્ટ વાઇઝ વાત કરીશું, એટલે કે ફંડ વાઇઝ, તો સૌથી પહેલાં આપણે નજર કરીશું સ્મોલ કેપ ફંડ, કે સૌથી પહેલાં વધારે રિટર્ન, હાઈ રિસ્ક રિટર્ન આપણે આમાં હોય છે. તો એમાં આપણે નજર કરીશું તો ડિસેમ્બરમાં 4,668 કરોડનો અહીંયા આપણે ઇનફ્લો આવ્યો હતો. એની સરખામણીમાં જાન્યુઆરીમાં 5,721 કરોડનો આવ્યો છે, એટલે વધારે આવ્યો છે. મિડકેપમાં નજર કરીશું તો એમાં પણ આપણને 5,098ની જગ્યાએ 5,148 કરોડ, એટલે ત્યાં પણ આપણને ઇનફ્લો વધારે આવ્યો છે.
લાર્જ કેપમાં નજર કરીશું તો 2000ની જગ્યાએ આપણને 3063 કરાય, એટલે કે 50% ઇન્ફ્લો વધારે આવ્યો છે ડિસેમ્બરની સરખામણીમાં. એટલે કે લોકોએ જે માર્કેટ ઘટાડો આવ્યો છે એવા સમયમાં લોકોએ જે બ્લુ ચીપ સ્ટોક છે એમાં વધારે ખરીદી કરવાનું પસંદ કર્યું છે. કારણ કે અહીંયા આપણે નજર કરીશું તો મિડ કેપમાં એવું કોઈ ખાસ આપણે જોઈશું તો 10%, એટલું કોઈ ખાસ વધારો નથી, પરંતુ આપણને લાર્જ કેપ એટલે બ્લુ ચીપ સ્ટોકમાં વધારે લોકોએ ખરીદી કરી છે. ELSS ફંડ એટલે કે ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ, કે લોકો જે ટેક્સ પર્પઝથી બચાવ, ટેક્સ ના ભરવો પડે કે ટેક્સમાં ક્યાંક ને ક્યાંક છૂટ મળે, એના કારણે લોકો ELSS જે ફંડ હોય છે એ પસંદ કરતા હોય છે. તો ELSS ફંડમાં આપણે નજર કરીશું તો 188 કરોડની સામે 799 કરોડ લોકો અહીંયાથી ખરીદી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે હવે જેમ જેમ ફાઇનાન્શિયલી નજીક આવશે એન્ડ, એટલે કે લોકો ELSSમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે. એટલે એ જ કારણથી અહીંયા આપણને વધારે જોવા મળી રહ્યું છે ઇન્ફ્લો. હવે નેક્સ્ટ સ્લાઇડ લઈને આવીએ કે જેમાં જોઈએ કે બીજા અલગ અલગ ફંડ છે કે જેમાં આપણને કઈ રીતનું અહીંયાથી તારણ જોવા મળ્યું છે. હાઇબ્રિડ ફંડ કે જેમાં આપણને 4370 કરોડ હતું એ વધીને પણ 8768, એટલે અહીંયા પણ ડબલ ઇન્ફ્લો આપણને આવ્યો છે. અને હાઇબ્રિડ ફંડ એટલે એ રીતનું ફંડ હોય છે કે જેમાં 65% તમારી રકમ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ થતી હોય, બાકીની 35% તમારી ડેબમાં ઇન્વેસ્ટ થતું હોય છે. એટલે કે એમાં પણ તમને સારું રિસ્પોન્સ જોવા મળ્યું છે. કોર્પોરેટ બોન્ડ ફંડ એટલે કે જે બોન્ડ હોય છે કોર્પોરેટના, એના રિલેટેડ એક SIP ફંડ બનાવેલું હોય છે. એમાં આપણે નજર કરીશું તો 820 કરોડ ડિસેમ્બરમાં હતા, એની જગ્યાએ 217 કરોડ. એટલે અહીંયા પણ લોકોએ આઉટફ્લો વધારે કર્યો છે. અહીંયા જે ડેટા છે આઉટફ્લોનો છે કે અહીંયા 820 કરોડની જગ્યાએ 217 કરોડનો આઉટફ્લો થયો છે. એટલે કે ઓછો આઉટફ્લો થયો છે, એટલે લોકો ઇક્વિટીથી બોન્ડ તરફ જઈ રહ્યા છે. કારણ કે આઉટફ્લો ઓછો થવો એનો મતલબ એ પણ છે કે અહીંયા લોકો નાખી રહ્યા છે. બીજું નજર કરીશું તો ડિવિડન્ડ યીલ્ડ ફંડ ઇન્ફ્લો. હવે ઇન્ફ્લોમાં નજર કરીશું તો 277 કરોડ હતો, જે આ ફેરી લોકોએ 215 કરોડ છે એવા સ્ટોક એવો ફંડ હોય છે કે જેમાં લોકો ડિવિડન્ડ રિલેટેડ જે બી સ્ટોક હોય છે કે એમાં અહીંયાથી ફંડ તમારું ઇન્વેસ્ટ થતું હોય છે. એટલે કે એમાં પણ આપણને ઇન્ફ્લો ઓછો આવ્યો છે જાન્યુઆરી મહિનામાં. અને ટોટલ AUM વાત કરીશ, એસેટ અંડર મેનેજમેન્ટ, કે જે 66.93 લાખ, એટલે ઓલમોસ્ટ 67 લાખ હતું, એ આપણને 67.25 લાખ, એટલે કે અહીંયા આપણને 27,00,000 કરોડનો અહીંયાથી આપણને વધારો જોવા મળ્યો છે. આ વાતથી નેક્સ્ટ સ્લાઇડ તમને બતાવીશું. તો એમાં આપણે નજર કરીશું તો બીજા સેક્ટોરિયલ ફંડ ઇન્ફ્લો કે જેમાં 15,000 કરોડ ડિસેમ્બરમાં થયું હતું, એની જગ્યાએ આપણને 9,016 કરોડ. સેક્ટોરિયલ ફંડ ઇન્ફ્લો એટલે કે આ ઓવરઓલ જે આપણે સેક્ટર વાઇઝ આમાંથી કરતા હોય છે, તો FMCG સેક્ટર છે, એક ફાર્મા સેક્ટર છે, તે અલગ અલગ ફંડ સેક્ટર વાઇઝ અહીંયાથી જે ફંડ મેનેજરો તમારું અહીંયાથી ઇન્વેસ્ટ કરતા હોય છે. એટલે એમાં પણ જાન્યુઆરી મહિનામાં ફંડ ઓછું આવ્યું છે. લિક્વિડ ફંડ આઉટફ્લો, આ ખાસ કરીને આપણે હાઇલાઇટ કરવું જોઈએ. લિક્વિડ ફંડ આઉટફ્લો અહીંયા 66,532 કરોડ. આ એવી અમાઉન્ટ છે કે જે અહીંયા આજે આઉટફ્લો અહીંયા મેન્શન છે, પરંતુ અહીંયા તમારો આઉટફ્લો હતો 66,532 કરોડનો, પરંતુ આ જે અમાઉન્ટ છે 91,000 એ ઇન્ફ્લો થયો છે. એટલે કે લોકોએ અહીંયાથી તમે જો તો જે લોંગ ટર્મની જગ્યાએ હવે શોર્ટ ટર્મ તરફ જઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે જ્યારે માર્કેટ આવી તો જ્યારે પડી રહ્યું હોય ત્યારે લોકો શું વિચારશે, ઇન્વેસ્ટમેન્ટ તો ઠીક છે, પરંતુ આ લિક્વિડ ફંડ એવું હોય છે કે જેમાં તમારે જે રીતે વાત કરું તો ટ્રેઝરી બિલ છે કે અલગ અલગ જે હોય છે ગવર્મેન્ટ રિલેટેડ જે પણ, કે જેમાં તમારું ફંડ ઇન્વેસ્ટ થતું હોય છે. એટલે કે આ અમુક વિથિન 1 મંથની અંદર હોય છે કે જેમાં તમારા પૈસા તરત છૂટા થઈ જાય. એટલે કે લોકો ઇક્વિટી માર્કેટની જગ્યાએ આ જે ફંડ હોય છે એમાં લોકોએ વધારે રિસ્પોન્સ આપ્યો છે. ડિસેમ્બરમાં લોકોએ આઉટ કર્યા હતા, એટલે કે લોકોએ ઉપાડ્યા હતા, પરંતુ આપણને જાન્યુઆરીમાં ઇન્ફ્લો આવ્યો છે. બીજું ETF ફંડ આઉટફ્લો. ETF ફંડ એટલે કે જે બી અલગ અલગ ETF હોય છે, નિફ્ટીનું હોય છે, બેંક નિફ્ટી, અલગ અલગ સેક્ટર જે ETF હોય છે, એમાં નજર કરીશું તો 4,558 કરોડ આપણને ડિસેમ્બર મહિનામાં હતો, જે અહીંયાથી ઘટી ગયો છે. અને આઉટફ્લો આપણને 1,172 આપણને આઉટફ્લો જોવા મળ્યો છે. એટલે અહીંયા પણ આપણને આઉટફ્લો થયો છે, ઇન્ફ્લો નથી થયો. બીજું હવે ક્રેડિટ રિસ્ક આઉટફ્લો, એમાં નજર કરીશું તો એ પણ 356 કરોડ ડિસેમ્બરમાં હતો, કે જે આપણને જાન્યુઆરીમાં 294 કરોડ જોવા મળે છે. હવે આપણે જાણીએ કે ન્યૂ ફંડ ઓફર કે SIP એનો આપણને કંઈનો રિસ્પોન્સ જોવા મળ્યો છે. તો નજર કરીશું તો SIP ઇન્ફ્લો આપણને 26,400 કરોડ જોવા મળ્યું વર્સિસ 26,459 કરોડ. એટલે કે ડિસેમ્બરમાં કુલ 26,459 કરોડની SIP લોકોએ કરી હતી, એની સરખામણીમાં જાન્યુઆરીમાં 26,400, એટલે કે અહીંયા આપણને ડાઉન સાઇડ 59 કરોડ અહીંયાથી ઓછા આવ્યા છે જાન્યુઆરી મહિનામાં. નેક્સ્ટ આપણે નજર કરીશું, તેમાં આપણે નજર કરીશું તો સામે NFO એટલે કે ન્યૂ ફંડ ઓફર પર નજર કરશો તો એમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. કે ન્યૂ ફંડ ઓફર કે જે આપણે નજર કરીશું કે જે આંકડો તમારો 15,000 કરોડ હતો, જે ઘટીને હમણાં 4,000 કે 5,000 કરોડ તમને અહીંયાથી ન્યૂ ફંડ ઓફરનો આંકડો જોવા મળ્યો છે. એટલે કે ત્યાં પણ તમને એક ડાઉન સાઇડ જોવા મળ્યું છે. એટલે કે ઓવરઓલ આ જે ડેટા છે એ પરથી આપણને એટલો ખ્યાલ આવે છે કે જે ઓવરઓલ જે ઇક્વિટી માર્કેટમાં સપોર્ટ તો કરી રહ્યા છે, કે દિવસે દિવસ આપણે જે મ્યુચ્યુઅલ ફંડનો જે વેગ છે, લોકોને SIP તરફ ઇન્ટરેસ્ટ છે, એ સતત વધીતો રહે છે. પરંતુ સામે જે સિસ્ટમ જે SIP એટલે કે જે વિડ્રોઅલ પ્લાન હોય છે, કે લોકો જે SIP વિડ્રો કરી રહ્યા છે, એ થોડીક સ્પીડ વધી ગઈ છે. એનું કારણ એ જ છે કે માર્કેટમાં જે વન વે કરેક્શન આવી રહ્યું છે, એ જ કારણથી આપણને આ જે ડેટા જે કહી રહ્યા છે કે લોકો આપણને જે ઇક્વિટીની જગ્યાએ લોકો ડેપ્ટ તરફ થોડાક વધારે વળાંક લીધો છે. અને ક્યાંક ને ક્યાંક આપણને જે ડિસેમ્બરની સરખામણીમાં આપણને જાન્યુઆરીમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ક્યાંક ને ક્યાંક ઘટ્યું છે આપણને મ્યુચ્યુઅલ ફંડ તરફથી. યસ.
ઓકે, સો આ બધા જ ડેટા છે કે જેને ધ્યાન પર રાખવા જોઈએ. યોમી, ખૂબ ખૂબ આભાર આપનો. તો બેઝિકલી આ જે આંકડાઓ હતા તેનાથી એવું સાબિત થાય છે કે લોકોને ડેફિનેટલી માર્કેટમાં ઇન્ટરેસ્ટ તો છે, પણ સાથે સાથે જે પ્રકારે માર્કેટની સ્થિતિ છે થોડું ફ્રજાઇલ છે, તો આવી સ્થિતિમાં રિટેલ રોકાણકારોનું ઇન્વેસ્ટમેન્ટ જે હોરાઇઝન છે અથવા તો સેન્ટિમેન્ટ છે તેને કોઈ અસર પડી છે કે નહીં. તો આ છે ઓવરઓલ આંકડાઓ, નજર રાખીશું. આવો એક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈએ અને બ્રેક બાદ ફરી એકવાર આપણી રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દોસ્તો. સરપ્રાઇઝ ભારતીય માર્કેટ્સ તમે જુઓ બહુ સરસ, પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીએ બહુ સરસ રિકવરી બતાવી છે. બેંક નિફ્ટી 49,500 પર. આપણે તો બેર મિનિમમ એક્સપેક્ટેશન રાખતા હતા કે ભાઈ ગઈકાલના લો સાચવી લો ખાલી, પણ અહીંયા તો 49,500નો ક્લોઝ થવા આપવાની કોશિશ થઈ રહી છે. હવે છેલ્લી 15 મિનિટ બાકી છે, 14 તો થઈ ગઈ, એટલે હવે ધીરે ધીરે જેમ ટાઈમ આગળ વધી રહ્યો છે, બહુ રસપ્રદ સમય અત્યારે ફિલહાલ. નિફ્ટી પર જુઓ 23,050 પર બહુ શાર્પ રિકવરી આવી. 5 મિનિટની જે 5, 3 કે 4 કેન્ડલ બની છે, બહુ અમેઝિંગ કેન્ડલ બની છે. તો કોશિશ છેલ્લે જે આ રિકવરીની આવી છે તે એવા હોપ્સ બતાવે છે કે આવતીકાલે ફરી એકવાર ભારતીય માર્કેટમાં તેજી જોવા મળી શકે. હવે ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા, ફ્રાન્સ, આ તે ત્યાંથી કંઈ સારા સમાચારો લઈ આવે છે, ઓવરનાઇટ કંઈ તમને મળે તો વાર્તા અલગ છે. બાકી પછી તમને જે છે તે ખાસ આવતીકાલે ગુરુવારે નિફ્ટીની એક્સપાયરીનો દિવસ છે. જે ઓપ્શન્સના ડેટા છે એ તો એવું કહે છે કે હવે તમે થોડા સાઇડવેઝ જઈ શકો છો, કેમ કે માર્કેટ જે છે તે હવે લિમિટેડ રેન્જમાં, કેમ કે પુટનો પણ સપોર્ટ સારો આવી ગયો છે, કોલનો પણ સપોર્ટ સારો આવી ગયો છે. આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે કે હવે અહીંયાથી ખાસ એક નાનકડી રેન્જમાં માર્કેટ બંધાઈ જાય, એટલે ગુરુવાર નીકળી જાય, પછી શુક્રવારે ફરી એકવાર નવી એક્સપાયરી માટેની તૈયારીઓ જે છે તે તમે આગળ કરો. તો આ સ્થિતિ છે ભારતીય માર્કેટ્સની અત્યારે ફિલહાલ. સો કોશિશ થઈ રહી છે લીલા નિશાનમાં ક્લોઝ આપવાની, પણ સફળતા બેંક નિફ્ટીને મળશે સો ફાર એવું લાગે છે. નિફ્ટી માટે જોઈએ પછી આગળની પરિસ્થિતિ કયા પ્રકારે બનતી જોવા મળે છે. પણ આગળ વધીએ, જે સ્ટોક્સની આપણે વાત કરી રહ્યા હતા, જે સ્ટોક્સ પર નજર કરો, 2-3 કાઉન્ટર્સ છે, જેમ કે એક તો કેમ્પસ એક્ટિવવેર, બહુ અમેઝિંગ તેજી તમને આજના દિવસે જોવા મળી છે. તો કેમ્પસ પર નજર તમારી ખાસ હોવી જોઈએ. પછી અશોક લેલેન્ડ છે, આગળ આપણે ડિસ્કસ કરીશું, ચાર્ટ્સ વગેરે પણ ડિસ્કસ કરીશું, પણ અશોક લેલેન્ડમાં સારી તેજી તમને જોવા મળી છે. ઓબ્વિયસલી નંબર્સ પણ સારા આવ્યા છે. એક વખત ચલો હું તમને અશોક લેલેન્ડના આંકડાઓ પણ બતાવી દઉં, પરિણામો જે છે તેની ઇમ્પેક્ટ આવી છે. હવે નફો તમે જુઓ તો પહેલાં 31.2% વધ્યો છે, બહુ અમેઝિંગ પરફોર્મન્સ તમને નફામાં જોવા મળશે. આવક તમે જુઓ તો ત્યાં ખાસ 2.2%નો વધારો જોવા મળી રહ્યો છે. એબીટા તમે જુઓ 8.8%ના વધારા ત્યાં તમને જોવા મળી રહ્યા છે, અને માર્જિનની અંદર પણ એક્સપેન્શન છે. હું તમને યાદ અપાવીશ, અશોક લેલેન્ડે એવા સમયે જે છે તે સારા માર્જિન પોસ્ટ કર્યા છે કે જ્યારે સમગ્ર ઇન્ડસ્ટ્રી વાઇડ માર્જિનનો પ્રોબ્લેમ છે. બધી કંપનીઓએ પ્રાઇસ હાઇક લીધા છે અને તેમ છતાં પણ એમના માર્જિનમાં પ્રોબ્લેમ છે, કારણ કે ફેસ્ટિવ સિઝન દરમિયાન તેમણે ડિસ્કાઉન્ટ આપવા પડ્યા હોય. તો આ બધી જ સ્થિતિઓને જોતા આમના માર્જિન અશોક લેલેન્ડના બહુ સારા કહેવાય. 12.80%નો માર્જિન જે છે તે ખાસ મેન્ટેન કરી રાખે ને કંપની તો પણ બહુ સરસ પ્રોફિટેબિલિટી છે, અને એટલા માટે અશોક લેલેન્ડના સ્ટોકમાં આટલું મોટું સેલિબ્રેશન આજે તમને જોવા મળ્યું. હું તમને ચાર્ટ્સ પછી આગળ બતાવીશ, હું અત્યારે મૂવ નથી ડિસ્કસ કરતો, પણ હા તેજી સારી આવી હતી અશોક લેલેન્ડમાં. નેક્સ્ટ સ્ટોક તમારા માટે લઈને આવીએ તે છે પીએફસી. પીએફસીમાં બહુ મોટા સમાચારો સામે આવ્યા હતા. જે પરિણામો આવ્યા છે તે 23% નફો વધ્યો, 4,155 કરોડ થઈ ગયો. વ્યાજથી આવક તમે જુઓ તો ત્યાં તમને ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે. એનપીએસ, આ ફાઇનાન્સ કંપની છે, રાઈટ? સો એમના એનપીએ જોવા જરૂરી બને છે. હવે એનપીએ જે છે તે સારો સુધારો છે, 2.71થી ઘટીને 2.68 થઈ ગયા છે. નેટ એનપીએ તમે જુઓ તો 0.72%થી ઘટીને 0.71% થયા. સો નેટ એનપીએમાં પણ 1 બેઝિસ પોઈન્ટનો પણ હા સુધારો છે ખરો, તો એ પણ સારી વાત. 14%ના ગાઈડન્સ આપે છે, તેની સામે લોન ગ્રોથ તમે જુઓ 10% છે, અને આ ખૂબ જ સારી વાત કહેવાય. 10%નો લોન ગ્રોથ આજના દિવસે કોઈ ફાઇનાન્સ કંપનીનો હોય તો એ બહુ જ સારી વાત કહેવાય. તો આ સમાચારોને કારણે થઈને એક્શનમાં તમને પીએફસી જોવા મળ્યો. અચ્છા, હું પીએફસીના સ્ટોક પર નજર કરું, અત્યારે જે છે તે 0.5% નીચે છે. હવે આ જે ઘટાડો છે, પરિણામ નો ડાઉટ સારા છે, પણ ઘટાડો જે આવ્યો છે સ્ટોકમાં તેનું કારણ એ છે કે આ સરકારી સ્ટોક છે અને મિડ કેપ સ્મોલ કેપમાં પણ આવે છે. તો આવી સ્થિતિમાં ત્યાં જે સેન્ટિમેન્ટ ખરડાયેલું છે તેના કારણે ઇમ્પેક્ટ આવી. 362-384 રેન્જ બની છે. 384 જે છે તે અપર હેન્ડ પર થોડું હર્ડલ બન્યું, અને એના માટે આજે જે રેન્જ આ 20 રૂપિયાની બની તેની અંદર એક્ઝેક્ટ 372 આસપાસ, 374 આસપાસનો ક્લોઝ તમને આપવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. તો મોટા મેજર જે સ્વિંગ્સ આવ્યા હતા સ્ટોકની અંદર, ત્યારબાદ રેન્જમાં રહેવાની કોશિશ અહીંયાથી ફિલહાલ ખાસ થઈ રહી છે. તો આ તમે ધ્યાન પર રાખો. નેક્સ્ટ સ્ટોક લઈને આવીએ તે છે હાઈટેક પાઇપ્સ. અહીંયા પરિણામો આવ્યા હતા.
હવે આમના નંબર્સ જુઓ, નફો જે છે તે 5.6% વધ્યો છે, આવક તમે જુઓ તો 7.8% વધી છે, એબિટા તમે જુઓ તો 5.4% વધ્યા છે અને માર્જિન જે છે તે 6થી ઘટીને 5.3% થઈ ગયા છે. તો બેઝિકલી માર્જિનમાં પ્રોબ્લેમ હતો અને એટલા માટે થઈને આ સ્ટોકની અંદર તમને જોવા મળશે પરિસ્થિતિ. હાઈટેક પાઇપ્સ આજે 3.5% વધુ 4.5% નીચે છે. સ્ટોકમાં 123થી 113ની રેન્જ બની છે અને 113ને નજીક સપોર્ટ લેવાની કોશિશ જરૂર કરી, પણ હજુ પણ ડેઝ લોને નજીકનો જ ક્લોઝ તમને આવે તેવી પૂરી શક્યતા છે. તો એક વખત તમારી નજર જે છે તે અહીંયા હોવી જોઈએ. હાઈટેક પાઇપ્સ આજના દિવસે ખરાબ પરિણામો આવ્યા છે, જેની ઇમ્પેક્ટ સ્ટોકમાં જોવા મળી. અત્યારે ફિલહાલ તમે જુઓ તો 0.4%, ઓલમોસ્ટ 4% સ્ટોક ઘટાડો બતાવી રહ્યો છે. નેક્સ્ટ કાઉન્ટર તમને બતાવીએ તે છે બજાજ હિન્દુસ્તાન. આ સમાચારોમાં હતો બે રીતે, એક તો MSCIમાંથી પણ એક્ઝિટ તમને થવાની જોવા મળી રહી છે 28 ફેબ્રુઆરીએ, અને બીજું પરિણામો આવ્યા. નફો જે છે તે ખાસ 20.3 કરોડ હતો, તેની સામે આ વખતે 102 કરોડ રૂપિયાની ખોટ છે. એટલે નફાની સામે ખોટ પોસ્ટ કરી છે કંપનીએ. આવક તમે જુઓ તો 15.2% ઘટી છે. એબિટા તમે જુઓ 111 કરોડની સામે 25 કરોડ રૂપિયાના લોસ તમને ત્યાં જોવા મળી રહ્યા છે અને ઓવરઓલ પરિસ્થિતિ જે છે તે ખરાબ. તો આવી સ્થિતિમાં બજાજ હિન્દુસ્તાન સ્ટોક પર એક વખત નજર કરી લઈએ. આ હિન્દુસ્તાનમાં જે ખાસ પરિસ્થિતિ બની છે 3.5% નીચે, એક તો શુગરની સાથે જોડાયેલો એસોસિએટેડ એટલે કોમોડિટીના પ્રાઇસીસની સીધી ઇમ્પેક્ટ આવે. 2336થી 2486ની રેન્જ બની છે અને 2486 જે છે તે એક હર્ડલ બનતું જોવા મળી રહ્યું છે અત્યારે ફિલહાલ, તો ત્યાંથી વેચવાલી આવી હતી. પણ હા, સારી વાત એ છે કે 23 રૂપિયા 36 પૈસાના જે લો બન્યા હતા ત્યાંથી એટલીસ્ટ 24 રૂપિયાને ઉપર તમને બંધ આપવાની કોશિશ આ કાઉન્ટર કરી રહ્યો છે. તો આના પર પણ તમારે નજર રાખવાની રહેશે. બજાજ હિન્દુસ્તાન બહુ જ રસપ્રદ જગ્યા પર આ કાઉન્ટર પણ આવીને ઊભું છે. નેક્સ્ટ કાઉન્ટર છે TVS શ્રીચક્ર. TVS શ્રીચક્ર પર તમે નજર કરો તો 24 કરોડ રૂપિયાના નફાની સામે 6 કરોડની ખોટ આવી છે. આવક તમે જુઓ 719 કરોડથી 12% વધી છે. એબિટા તમે જોશો તો ત્યાં તમને ખાસ 35%નો ઘટાડો બતાવે છે. માર્જિન જોઈ લો તો ત્યાં પણ તમને ઘટાડો જોવા મળી રહ્યો છે. 9.5થી ઘટીને 5.6%ના માર્જિન્સ તમને જોવા મળશે. તો ખોટ જે આવી છે તેના કારણે થઈને બેઝિકલી પ્રોબ્લેમ જે છે તે અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. TVS શ્રીચક્ર એક વખત હું તમને અહીંયાથી ખાસ જો તમને ખાસ બતાવું તો TVS શ્રીચક્રના ચાર્ટ્સ બહુ જ રસપ્રદ છે. એક વખત આપણે નજર કરીએ TVS શ્રીચક્રમાં ટાયર્સ વગેરે જે છે તેના માટે પણ તમને ખાસ બહુ જ મહત્વપૂર્ણ કંપની જોવા મળશે. તો આ ખાસ આપણે ધ્યાન પર રાખીએ. સ્ટોક અત્યારે ફિલહાલ જે છે તે ઓબ્વિયસલી ઘટાડાના સંકેતો બતાવી રહ્યો છે. પણ આગળ વધીએ. મેં તમને હમણાં થોડી વાર પહેલાં કહ્યું હતું કે અશોક લેલેન્ડના ચાર્ટ્સ બહુ જ રસપ્રદ છે. મૂવ એટલી જબરદસ્ત આવી છે. અત્યારે જ ફિલહાલ તમે જુઓ 8.5%થી વધુની તેજી છે. તો કઈ રીતે શું સપોર્ટ મળ્યા, શું ફોર્મેશન્સ છે તેની વાત કરીએ છીએ. યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે ફરી એકવાર. યોમિક, જણાવો, અશોક લેલેન્ડ આટલી મોટી મૂવ આવી છે, કયા સપોર્ટ એરિયા અત્યારે ફિલહાલ સ્ટોકે ટેસ્ટ કર્યા છે? જી યસ, આપણે અશોક લેલેન્ડ વાત કરું તો લાસ્ટ વીક પણ મેં આ સ્ટોકની ખાસ કરીને ચર્ચા કરી હતી કે જેમાં આપણને જે 204થી 207ની એક રેન્જ છે કે જ્યાં આપણને સ્ટોકમાં વારંવાર આપણને એક સપોર્ટ મળ્યો છે કે જેમાં આપણે સૌથી પહેલાં આગળ આપણે નજર કરીશું કે 2024માં તેમાં આપણે અહીંયા એક વખત સપોર્ટ મળ્યો હતો જે આપણો લેવલ થાય છે ઓલમોસ્ટ ઓક્ટોબરથી નવેમ્બરમાં કે વારંવાર અહીંયા આપણને કન્સોલિડેશન જોવા મળ્યું હતું અને સારો એવો આપણને અહીંથી સપોર્ટ જોવા મળ્યો હતો. જે બાદ ફરીથી 2025માં આપણે આવીશું કે અહીંયાથી આપણને સારી એવી સપોર્ટ ફરીથી મળ્યો હતો, કન્સોલિડેશન જોવા મળ્યું હતું, પરંતુ અહીંયાથી ફરી સપોર્ટ લઈને આપણને અહીંયાથી જોવા મળ્યા હતા 217 સુધીના લેવલ. હવે આ વાત કરો આજની કે જેમાં આજના તમે લો જોશો તો ઓલમોસ્ટ તમારે વાત કરું જો પરફેક્ટ તમને આંકડો કહી દો અશોક લેલેન્ડનો તો આજનો તમને જે લો જોવા મળી રહ્યો છે એ છે 199 એટલે કે 200નું લેવલ છે કે જ્યાં તમને એક વખત અહીંયા સપોર્ટ મળ્યો હતો, બીજી વખત અને ત્રીજી વખત 3 વખત તમને 200ના લેવલ છે કે જ્યાંથી સપોર્ટ મળ્યો છે. હવે સારી એવી પોઝિટિવ વસ્તુ જે હોય તે મને જે પસંદ હોય તો એ છે ખાસ કરીને ઇનસાઇડ બાર કેન્ડલ કે ઇનસાઇડ બાર કેન્ડલ આજે ઓલરેડી અહીંયા બનેલી હતી કે જેને સારું એવું બ્રેક આવ્યું હતું, જે બાદ ફરીથી અહીંયા નીચે આવ્યું હતું અને આજે ફરીથી અહીંયાથી આવ્યું છે. એટલે કે સારી એવી તેજી આપણને અહીંયાથી સ્ટોકમાં જોવા મળી છે. આ તમે ખાસ કરીને અહીંયા નજર કરી રહ્યા છો તો આ જે લેવલ તમારા માટે જોવા મળી રહ્યું છે કે જે ઓવરઓલ જે કન્સોલિડેશનનું આજે લેવલ હતું ખાસ કરીને કે જેને આજે સ્ટોકમાં આપણને ક્રોસ થતું જોવા મળ્યું છે. એટલે કે એક સારી એવી વસ્તુ આપણને જોવા મળી છે. હવે આગળ શું? તો હવે આગળ તમે નજર કરશો તો જે મેઇન વારંવાર આપણને અવરોધ જોવા મળ્યો છે કે જે તમારું લેવલ અહીંયા થાય છે ઓલમોસ્ટ એ છે તમારું 235થી 240 કે જેની ઉપર તમારે ખાસ કરીને અહીંયાથી નજર હોવું જોઈએ કે જે તમે અહીંયા જો કેન્ડલમાં નજર કરશો તો આ જે લેવલ તમારું અહીંયા થાય છે 235થી 240ની વચ્ચે કે જ્યાં ફરીથી આપણને સારી અપમૂવ જોવા મળી શકે છે. કારણ કે આ જે ઓલમોસ્ટ જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ એક આખો સમય હતો કે જેને કન્સોલિડેશન બાદ એક જ વારમાં આપણને એથી સારી તેજી આપી છે
બીજી વસ્તુ અહીં તમે નજર કરશો તો બીજી વસ્તુ મને જો ગમી હોય તે છે વોલ્યુમ. આજનું વોલ્યુમ સારી એવું અહીંયાથી જોવા મળ્યું છે. અને જેમ યશે પણ તમને જણાવ્યું કે આ કંપનીના માર્જિન સારા આવે છે, કે જ્યારે બીજી ઓટો કંપની છે કે જે માર્જિનમાં ક્યાંક ને ક્યાંક દબાણમાં જોવા મળી છે, પરંતુ આના માર્જિન સારા આવે છે, ઓવરઓલ નંબર સારા જોવા મળે છે. બીજું બાજુ આપણે ફંડામેન્ટલી સારું આવ્યું છે. ટેકનિકલમાં આપણે જોયું તો આજે કન્સોલિડેશન બાદ આપણને સારી એવું બ્રેકઆઉટ આવ્યું છે, એટલે કે સારી એવી તેજી ત્યાં પણ જોવા મળી છે. એટલે કે ઓલમોસ્ટ આપણે અહીંયાથી નજર કરીએ તો 235 થી 240 સુધીના અહીંયાથી દ્વાર આ સ્ટોક માટે ઓપન થઈ ગયા છે. અને નીચે સપોર્ટ તો આપણે જેમ અહીંયા જોઈ શકીએ છીએ 200 ઉપર ખાસ કરીને આપણને અહીંયાથી સારો એવો સપોર્ટ મળ્યો છે. એટલે કે આવા શોર્ટ ટર્મ નહીં, લોંગ ટર્મ પર્પઝથી પણ આપણને 200નું એક લેવલ છે જે ખાસ કરીને સંભાળવાનું રહેશે. જો એ તૂટ્યું તો સ્વાભાવિક છે કે નીચે બીજી 10 થી 20% આપણને કમજોરી જોવા મળી શકે. પરંતુ એઝ ઓફ નાવ ફર્સ્ટ આપણે ખાસ કરીને એનાથી જોવાનું રહેશે તો એ છે 240, અને એની ઉપર આપણે જો નજર કરીશું તો 265નું એક લેવલ છે કે જે આપણને આવનારા દિવસોમાં અહીંથી જોવા મળી શકે છે. એટલે કે આપણે જે ફાઇનલી જે વાત કરું તો જે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના સ્ટાર્ટિંગથી જે એક રાહ જોઈ રહ્યા હતા આપણે કે આ સ્ટોકમાં ક્યારે અને ક્યારે આપણને જે 216 કે એની ઉપર સારું એવું બ્રેકઆઉટ આવે તો આપણને સારી એવી તેજી જોવા મળી શકે. અને આજે જે 7 થી 8% તેજી જેના પરિણામ બાદ આવી છે, એટલે સ્વાભાવિક છે કે સારી એવી તેજી આપણને અહીંથી સ્ટોકમાં જોવા મળી શકે છે. યસ, એટલા માટે થઈને અશોક લેલેન્ડનું કાઉન્ટર આજના દિવસે ખાસ ફોકસમાં છે. ચાર્ટ પર નજર રાખી. યોમિકા ભારતનો અમારા સાથે જોડાવા માટે થઈને આવો ભારતીય માર્કેટ્સના ક્લોઝ તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. સેક્ટર સ્પેસિફિક આજે જ્યારે માર્કેટ્સ રિકવર થયા તો સૌથી સારી રિકવરી ક્યાં આવી? જુઓ તમે, સૌથી પહેલાં સરકારી બેંક્સમાં અમેઝિંગ એક્શન બનતું તમને જોવા મળ્યું હતું. ત્યારબાદ આવ્યો મેટલમાં 0.5% વધુની મજબૂતી તમને જોવા મળી. ફિન નિફ્ટી, પ્રાઇવેટ બેંક્સ આપણે તમને ગઈકાલે પણ હાઇલાઇટ કર્યું હતું, આજે સવારે પણ હાઇલાઇટ કર્યું હતું કે બેન્કિંગ સેક્ટર એક એવી જગ્યા છે જે માર્કેટને બચાવવા માટે આગળ આવી શકે તેમ છે. અને એક્ઝેક્ટલી એવું જ થયું. અહીંયા બધા જ બેન્કિંગ સ્ટોક્સમાં બહુ જ સરસ સપોર્ટ મળ્યા, બહુ જ સરસ તેજી જે છે તે આપવાની કોશિશ જે છે બધા કાઉન્ટર્સે અહીંયાથી કરી હતી. 2-3 સ્ટોક્સ છે કે જેમાં તમને ખાસું એવું એક્શન બનતું જોવા મળ્યું સરકારી બેંક્સની અંદર, તે આપણે ખાસ અહીંયાથી ખાસ નજર કરીશું. અને અન્ય જે સ્ટોક્સ છે કે જેમાં પણ બધામાં તમને તેજી જોવા મળી છે તેની પણ સાથે સાથે વાત કરીશું. યુનિયન બેંક, તમે જુઓ યુનિયન બેંક આજે 4% ઉપર જે સ્ટોક સરકારી બેંક્સમાં ટોપ ગેનર તરીકે સામે આવી રહ્યો છે. બહુ સરસ તેજી ઇનફેક્ટ આ કાઉન્ટરે આજના દિવસે બતાવી છે, તેના પર તમારી નજર હોવી જોઈએ. બાય ધ વે, ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ આ સ્ટોક અત્યારે 13.5% ઉપર છે. સો ટીવીએસ રીચકરની હમણાં મેં વાત કરી, પણ નવું એક સ્ટોક પણ સામે આવી રહ્યો છે ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ. બહુ અમેઝિંગ તેજી આ કાઉન્ટરે પણ બતાવી છે, જેના પર પણ તમારી નજર જરૂરથી હોવી જોઈએ. બહુ સરસ તેજી જે છે તે આજે આ બતાવી રહ્યો છે. યસ, તો હું તમને સરકારી બેંક્સની વાત કરી રહ્યો હતો, જેમાં યુનિયન બેંક આવે છે. સારી તેજી તમને અહીંયા જોવા મળી. ત્યારબાદ તમે જોશો કે બીજા બધા ફાઇનાન્સ સાથે જોડાયેલા સ્ટોક્સ છે, જેમ કે મોતીલાલ ઓસવાલ હો ગયા, જે સારી તેજી જોવા મળી રહી છે. પીબી ફિનટેકની અંદર સારી તેજી તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. તો આ બધા જ સ્ટોક્સ છે કે જેની અંદર સરસ તેજી તરફી એક્શન બનતું જોવા મળી રહ્યું છે. આ સિવાય તમને એસબીઆઈ કાર્ડ્સ ફોર અ ચેન્જ, કે બિકોઝ કાર્ડના માર્જિન જે છે એ બહુ વેફર થિન માર્જિન હતા. અને મેં ગઈકાલે એક આર્ટિકલ પણ લખ્યું હતું, મેં ટ્વિટર પર શેર કર્યું હતું કે એસબીઆઈ કાર્ડ જે છે તેઓ અહીંયાથી અમુક ચાર્જિસ વધારી રહ્યા છે. તો આ સમાચાર બાદ આ સ્ટોકમાં આજે 4.25% તેજી છે. બહુ સરસ અમેઝિંગ અપમૂવ તમને અહીંયા પણ આવતી જોવા મળી છે. તો ફાઇનાન્સની સાથે જોડાયેલો આ પણ સ્ટોક એન્જલ વનમાં પણ 3.5-4% તેજી છે. અગેન માર્કેટ પાર્ટિસિપન્ટ્સ છે આ બધા, મોતીલાલ ઓસવાલ થઈ ગયું, એન્જલ વન થઈ ગયું, આ બધા માર્કેટ પાર્ટિસિપન્ટ સ્ટોક્સમાં સારી તેજી તમને જોવા મળી રહી છે. ફરી હું સરકારી બેંક્સ પર આવું. જમ્મુ કાશ્મીર બેંક 3% તેજી, માર્કેટ પાર્ટિસિપન્ટ્સમાં પછી બીએસઈ આવે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, તે 3% ઉપર છે. બહુ સરસ તેજી તમને અહીંયા પણ આવતી જોવા મળી. તો આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને તમારે ધ્યાન પર રાખવા જોઈએ. એક બ્રોકરેજ રિપોર્ટ બાદ વરુણ બેવરેજીસમાં બહુ સરસ તેજીનું એક્શન હતું આજે. બહુ સરસ એક્શન તમને જે છે એ અહીંયા પણ આવતું જોવા મળ્યું. જો તમે વરુણ બેવરેજીસના હાઈઝ અને લોઝ જુઓ ને તો 536, 570 આ રેન્જ ખાસ બનતી જોવા મળી છે. 570થી સ્ટોપ લોસ જેને કહેવાય કે સપોર્ટ લઈને 2.5% મજબૂતી સાથે 533 પર આવ્યો છે. કન્ઝમ્પશનની સ્ટોરીના હિસાબથી વરુણ બેવરેજીસ એક બહુ પરફેક્ટલી પ્લેસ્ડ કાઉન્ટર ગણી શકાય. બહુ લાંબા ઘટાડા બાદ સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ આઈટીઆઈએ કરી છે. આ સ્ટોક પર હું નજર કરું તો ચાર્ટ્સ બહુ રસપ્રદ છે. ઇનફેક્ટ તમને યાદ હશે જબરદસ્ત તેજી બતાવી હતી આ સ્ટોકે. ડેલી ચાર્ટ પર નજર કરી રહ્યો છું. સ્ટોક જે છે તે 600 પર પહોંચ્યો હતો વન વે, બરાબર છે. ક્યાંથી ખાસ તેજી આવવાની શરૂઆત થઈ હતી તમે જુઓ, લગભગ 220-200 આસપાસથી આ સ્ટોક 600 ગયો હતો. 600થી તમે અત્યારે ફરી એકવાર 300 નજીક છો. સરસ જગ્યાએ છે સ્ટોક. ડેલી ચાર્ટ્સ પર તમે જોશો ને તો આજના જે લો બન્યા છે આઈટીઆઈના 268ના,
એટલે તમારા 200ના સપોર્ટથી બહુ નજીકથી સપોર્ટ લીધો છે આ સ્ટોકે અને સારું ફોર્મેશન બનાવ્યું છે. હજુ એક લેવલ ઉપરના સ્તર ઉપર પ્રોબ્લેમ બતાવી શકે તે છે 305 થોડો પ્રોબ્લેમ બતાવી શકે તેમ છે, તો આ એક લેવલ ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. પણ આવો આગળ વધીએ. આપણી સાથે મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાતચીત કરીએ. અર્પણ, સ્વાગત અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. થેન્ક યુ ફોર કનેક્ટિંગ વિથ અસ. માર્કેટ પર પહેલાં તો કમેન્ટ્સ લઈ લઈએ, બિકોઝ માર્કેટ જે છે તે અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે ઇન્ટરેસ્ટિંગ વે બતાવવાની જરૂર ખાસ જોવા મળી રહ્યું છે. તો સૌથી પહેલાં તો માર્કેટની કમેન્ટ્રી જ તમારી ખાસ નજર કરી લઈએ. કઈ રીતે જુઓ છો અર્પણ? ગુડ આફ્ટરનૂન. યસ, ફર્સ્ટલી જે નિફ્ટીમાં અગર આપણે વાત કરીએ તો નિફ્ટીમાં આજે અગેન 22,800ના લેવલ સુધી તમને એક કરેક્શન આવતું જોવા મળ્યું હતું. જે 27 જાન્યુઆરીના દિવસે જે કરેક્શન આવ્યું હતું અને 22,800ના લેવલથી જે રિકવરી આવી હતી, આજે સિમિલર લેવલ્સને નિફ્ટીએ ટચ કર્યા હતા અને ત્યાંથી એક રિકવરી સાથે નીચેના લેવલથી એક રિકવરી સાથે 23,000ના લેવલની ઉપર ક્લોઝ આપ્યું છે. નાઉ સપોર્ટ લેવલ પરથી બાઉન્સ બેક કરીને એક ડોજી કેન્ડલસ્ટિક સાથે નિફ્ટી ક્લોઝ થવા જઈ રહ્યું છે. સો આજના જે હાઈઝ અને લોઝ જે છે એ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અગર આજના લોઝને અગર બ્રેક કરે છે, દેટ મીન્સ 22,800 જે પ્રીવિયસલી પણ જે સપોર્ટ લીધા હતા એને જો બ્રેક કરે છે તો ફર્ધર તમને 400 to 500 પોઈન્ટ્સનું કરેક્શન આવતું જોવા મળી શકે છે. અને જો આજના હાઈઝ જે 22,150ના લેવલની આસપાસ છે, સોરી 23,150ના લેવલની આસપાસ છે, અગર એ લેવલને જો આવતીકાલે બ્રેક કરવામાં સક્સેસફુલ રહે છે અને એટલીસ્ટ ફોર 1 અવર એની ઉપર સસ્ટેન થાય છે, દેટ મીન્સ કે આ માર્કેટ એક શોર્ટ ટર્મ પુલબેક રેલી માટે રેડી થઈ રહ્યું છે અને ઉપરની સાઈડ પર 23,400 થી 23,500 સુધીની એક રેલી આવતી જોવા મળી શકે છે. સો કન્ડિશનલ રહેશે. આજના દિવસના હાઈઝ ઓર લોઝ જે ડિરેક્શનમાં બ્રેક કરે છે એ ડિરેક્શન પર હું ટ્રેડ કરવાનું રિકમેન્ડેશન આપીશ. કરન્ટલી જ્યાં સુધી આજના હાઈઝ લોઝની રેન્જમાં જ્યાં સુધી ટ્રેડ કરે છે, દેટ મીન્સ 22,800 થી 23,150ના ઝોનમાં જ્યાં સુધી ટ્રેડ કરે છે નિફ્ટી, ત્યાં સુધી હું વેઇટ એન્ડ વોચ કરવાનું રિકમેન્ડેશન આપીશ. બટ એઝ સુન એઝ હાઈઝ ઓર લો જે બ્રેક કરે છે એ ડિરેક્શનમાં ટ્રેડ ઇનિશિએટ કરવા માટેનું રિકમેન્ડેશન આપીશ. સિમિલર કોલ બેંક નિફ્ટી માટે પણ છે. ઓલ્ધો બેંક નિફ્ટી માટે બાયસ થોડો બુલિશ સાઇડ પર છે. રીઝન બેઇંગ એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક જે રીતે પરફોર્મ કરી રહ્યા છે, આજે નીચેના લેવલથી જે રીતે એચડીએફસી બેંકમાં રિકવરી આવી, ઇવન કોટક બેંકમાં ગઈકાલના કરેક્શન પછી આજે જે રિકવરી આવતી જે જોવા મળી હતી, એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ રિકવરી હતી અને ચાન્સીસ છે કે તમને બેંક નિફ્ટી કરંટ લેવલથી 50,000 to 50,200 સુધીના લેવલ અપસાઇડ પર અચીવ કરતું જોવા મળી શકે છે. બટ ઇન્ટરેસ્ટિંગલી આજે જે મેજરલી જ્યાં આગળ ઇનિશિયલ અવર્સમાં જે ક્રેકડાઉન જોવા મળ્યું હતું એ હતા મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સ અને મિડ કેપ ઇન્ડેક્સ એઝ વેલ એઝ સ્મોલ કેપ ઇન્ડેક્સ. આ બંને ઇન્ડાઇસીસમાં એક મેજર કરેક્શન ફર્સ્ટ સિન્સ લાસ્ટ 3 to 4 ડેઝ જોવા મળી રહ્યું છે. આજે ફર્સ્ટ આવરમાં પણ તમને એક શાર્પ ડાઉનટીક આવતી જોવા મળી હતી એન્ડ આફ્ટર ઇનિશિયલ ડાઉનટીક તમને નીચેના લેવલથી એક રિકવરી અટેમ્પ્ટ થતી જોવા મળી રહી છે. સો યસ, નીચેના લેવલથી રિકવરી જરૂરથી આવી છે, બટ હજુ પણ એવું રિવર્સલના સાઇન બનાવ્યા નથી. સો મિડ કેપ અને સ્મોલ કેપ માટે હજુ પણ હું વેઇટ કરવાનું રિકમેન્ડેશન આપીશ. યુ કેન ફોકસ ઓન લાર્જ કેપ ઓર હેવી વેટ સ્ટોક્સ કે જ્યાં આગળ તમે એક રિવર્સલ પ્લે કરી શકો છો ગિવન ધ કન્ડિશનલ લેવલ્સ. બટ મિડ કેપ અને સ્મોલ કેપ માટે હજુ પણ થોડું વેઇટ એન્ડ વોચ કરી શકો છો. થોડું વેઇટ એન્ડ વોચનો વ્યૂ મિડ કેપ અને સ્મોલ કેપ માટે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. તો સૌથી પહેલું ફોકસ તો આપણે સૌ કોઈનું એ જોવું જોઈએ કે હા, તમારે ભારતીય માર્કેટ્સમાં રેન્જની વાત જે થઈ છે તે અને મિડ કેપ સ્મોલ કેપના કન્સર્ન્સ, એટલે આ બધું ભૂલવું ના જોઈએ. નો ડાઉટ આજે રિકવરી સારી આવી છે, પણ તેમ છતાં પણ આજનો ક્લોઝ તમે જુઓ 49,479 પ્રોવિઝનલ ક્લોઝ આપને જોવા મળી રહ્યો છે અને 23,045 મામૂલી લાલ નિશાનમાં નિફ્ટીએ ક્લોઝ આપ્યો છે. સારી વાત એ છે અને મિડ કેપ 5% રિકવરી સાથે, મતલબ ઘટાડા સાથે બંધાયા છે, પણ સારી રિકવરી ઇનફેક્ટ જોવા મળી અને સ્મોલ કેપ પણ જેમ સર કર્યા હતા 5% ઘટાડા સાથેનું ક્લોઝ તમને જોવા મળી રહ્યું છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સનું ક્લોઝ સર આજે 15ને નીચે આવ્યો છે ફાઇનલી, જે બતાવે છે થોડા સાઇન્સ ઓફ કૂલ ઓફ, અને આ પણ જરૂરી હતું સર, કેમ કે 15ને ઉપર વિક્સ આવા સમયે કે જ્યારે તમે નોન ઇવેન્ટ ઝોનમાં હો તો એ લોજિક નહોતું બનતું. તો હવે 15ને નીચેનો ક્લોઝ પણ મળી ગયો, માર્કેટે રિકવરી પણ બતાવી છે. તમે કમેન્ટ્રી ઓલરેડી આપી દીધી છે, વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર તમારી કમેન્ટ્રી હવે ખાસ સમજી લઈએ સર. સો આઈ થિંક જે રીતે લાસ્ટ 4 to 5 ડેઝમાં કરેક્શન આવ્યું છે એ જોતા ઇન્ડિયા વિક્સે એટલો સ્પાઇક નથી કર્યો, જે ઇન્ડિકેટ કરે છે કે ગોઈંગ ફોરવર્ડ મે બી તમને એટલી વોલેટિલિટી નહીં જોવા મળે જેટલી તમને લાસ્ટ 3 to 4 ડેઝમાં જોવા મળી.
આઈ એગ્રી કે 15 ના લેવલ પર જ્યાં સુધી કોન્સોલિડેટ કરે છે ત્યાં સુધી તમે સાઇડવેઝ પ્રાઇસ એક્શન એક્સપેક્ટ કરી શકો છો. અને જે રીતે કરેક્શન જે મિડ કેપ અને સ્મોલ કેપમાં આવ્યું હતું એને જોતા ઇન્ડિયા વિક્સમાં એટલો મેજર સ્પાઇક આવતો નથી જોવા મળી રહ્યો. અને જે એને અગર હું કમ્બાઇન કરું વિથ અધર ટેકનિકલ ઇન્ડિકેટર્સ લાઇક RSI, સો RSIમાં પણ મેજરલી બધી જ ઓવરઓલ સ્ટોક્સ યુનિવર્સ એઝ વેલ એઝ નિફ્ટી 500 નિફ્ટી 200ના ઇન્ડેક્સમાં પણ તમને એક બુલિશ ડાયવર્જન્સ બનતો જોવા મળી રહ્યો છે. તો ચાન્સીસ છે કે તમને રિવર્સલ જોવા મળે. યસ, વોલેટિલિટી ઇન્ડેક્સ પણ સપોર્ટ કરી રહ્યો છે. ઇટ્સ જસ્ટ દેટ કે થોડા રિવર્સલ કન્ફર્મેશનનું તમારે વેઇટ કરવું પડશે. કન્ફર્મેશનની રાહ તો જોવી જ પડશે, સ્વાભાવિક વાત છે. સર, હવે આવો આપના પિક જાણી લઈએ. કયા કયા કાઉન્ટર્સ હવે આ વોલેટિલિટીના માહોલમાં તમારા રડાર પર? સૌથી પહેલા જે રેકમેન્ડેશન રહેશે એ બજાજ ફિનાન્સ પર રહેશે. બજાજ ફિનાન્સ રીઝન બિંગ જે રિસેન્ટલી જે એક રેલી આવી હતી બજાજ ફિનાન્સના કાઉન્ટરમાં, જે 8,000ના લેવલ 7,800ના લેવલથી રેલી કરીને 8,600 સુધીના તમને રેલી કરતા જોવા મળ્યા હતા. આફ્ટર દેટ રિસેન્ટલી લાસ્ટ 4 ડેઝમાં ઉપરના લેવલથી કરેક્શન કરીને 8,000 સુધીના આજના દિવસે કરેક્શન આવતા જોવા મળ્યા હતા. અને 8,000 વિચ વોઝ અ બ્રેકઆઉટ પોઈન્ટ ફોર બજાજ ફિનાન્સ, ત્યાં આગળથી તમને એક શાર્પ રિકવરી આજના દિવસે બનતી જોવા મળી હતી. અને એક બુલિશ કેન્ડલ તમે જે કહી શકો છો એ બુલિશ કેન્ડલ સાથે સપોર્ટ પાસે એને ક્લોઝ આપ્યો છે. તો 8211 8210ના કરંટ લેવલ પર બજાજ ફિનાન્સ તમે બાય કરી શકો છો. નીચેની સાઈડ પર 8,000ના તમે સ્ટોપ લોસ રાખી શકો છો. અને ઉપરની સાઈડ પર 8,600 સુધીના જે રિસેન્ટ સ્વિંગ હાઈસ છે ત્યાં સુધીના તમે ટાર્ગેટ માટે તમે એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ હિન્ડાલ્કો પર રહેશે. હિન્ડાલ્કો ડિસ્પાઇટ માર્કેટ વોલેટિલિટી, ડિસ્પાઇટ ગ્લોબલ જે ટેરિફ વોર્સ અત્યારે જે ચાલી રહ્યા છે, યુએસ પ્રેસિડેન્ટ જે ટેરિફ નાખી રહ્યા છે, એ છતાં પણ મેટલ ઇન્ડેક્સમાં આટલી વોલેટિલિટી હોવા છતાં પણ હિન્ડાલ્કો છેલ્લા ઘણા દિવસથી સ્ટેબલ 590 to 600ના ઝોનમાં કોન્સોલિડેટ કરતો તમને જોવા મળી રહ્યો છે. સો હિન્ડાલ્કોના કાઉન્ટરને તમે કરન્ટલી 597ના કરંટ લેવલ પર બાય કરી શકો છો. નીચે 582ના સ્ટોપ લોસ રાખી શકો છો. અને ઉપરની સાઈડ પર 615 થી 625 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, સો બજાજ ફાઇનાન્સ એક કાઉન્ટર છે, હિન્દાલ્કો એક કાઉન્ટર છે કે જેના પર તમારી નજર અહીંયાથી ખાસ હોવી જોઈએ. બજાજ ગ્રુપની કંપની તમે સર સિલેક્ટ કરી છે તો મારે બજાજ હોલ્ડિંગ્સની ખાસ વાત કરવી છે. રીઝન બિંગ આજે આ સ્ટોકમાં બહુ જબરદસ્ત તેજી આવતી જોવા મળી. હવે તમે જો કાઉન્ટર પર નજર કર્યું હોય તો આજના દિવસે ઓલમોસ્ટ જે છે તે સ્ટોકે હાઈ અને લો બનાવ્યા હતા બહુ સરસ, અને છેલ્લે 5.5% પણ વધુની મજબૂતી સાથે વનફક્ત જે છે તે ખાસ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. તો અમેઝિંગ તેજી બતાવી છે બજાજ હોલ્ડિંગ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ. આપણે પહેલાં તમને કદાચ યાદ હોય તો ચર્ચા કરી પણ છે કે આ હોલ્ડિંગ કંપનીઓ જે છે તે બહુ લેટલી સરસ તેજી બતાવતા આવ્યા છે. અને જો પેરેન્ટ હોલ્ડિંગ કંપનીની અંદર આવી તેજી આવતી હોય તો ઓબ્વિયસલી તમે બજાજ ફાઇનાન્સની વાત કરી છે તો બજાજ હોલ્ડિંગ્સની પણ વાત કરીએ. સો જનરલી જે હોલ્ડિંગ કંપનીઝ હોય છે એ જનરલી ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરતી હોય છે. એમની જે ફેર વેલ્યુ હોય છે એના કરતાં પણ ડિસ્કાઉન્ટમાં ટ્રેડ કરતી હોય છે. બટ રિસેન્ટલી જે ઓપ્શન રૂટ NSE ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, એક્સચેન્જે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, તો એના કારણે ઘણી બધી જગ્યાએ તમને વેલ્યુ ઇમર્જ થતી જોવા મળી રહી છે. એન્ડ બજાજ હોલ્ડિંગ ઇઝ વન ઓફ ધેમ. બજાજ હોલ્ડિંગમાં એક સાઇડવેઝ ટ્રેન્ડ છે, કોઈ મેજર ટ્રેન્ડ તમને અત્યારે ડેલી ચાર્ટ પર નથી દેખાઈ રહ્યો, બટ અગર વીકલી ઓર મંથલી ચાર્ટ જોઈએ તો હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવી રહ્યો છે. એન્ડ this is not for a short term traders. This stock is not for short term traders. short term trading માટે મે બી તમે બજાજ ફાઇનાન્સ કે બજાજ ફિનસર્વ જેવા કાઉન્ટર્સને ધ્યાનમાં રાખી શકો છો. બટ બાય એન્ડ હોલ્ડ કરવું છે અને એક ગ્રુપ ઓફ કંપનીઝમાં તમારે ઇન્વેસ્ટ કરવું છે વિથ ધ હેલ્પ ઓફ કોંગ્લોમરેટ હોલ્ડિંગ કંપની, તો તમે બજાજ હોલ્ડિંગને તમે કરન્ટલી 11,700ના લેવલ પર અક્યુમ્યુલેટ કરી શકો છો. સ્લો અને ગ્રેજ્યુઅલ અક્યુમ્યુલેટ તમે કરી શકો છો. અને એક ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી ઉપરની સાઈડ પર 13,000 થી 13,500 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. બજાજ હોલ્ડિંગ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આ સ્ટોક. સર, હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ પર નજર કરીએ. નંબર સારા પોસ્ટ કરવા છતાં પણ એક મોટું સ્ટેટમેન્ટ આવ્યું અને સ્ટેટમેન્ટ બાદ HALમાં પ્રોફિટ બુકિંગ થઈ ગયું. અને એ સ્ટેટમેન્ટ ખુદ એર ચીફ માર્શલ જે આપણા છે વાયુસેનાના ચીફ છે તેમણે આપ્યું હતું. તેમણે કહ્યું કે HAL જે છે તે ટાઈમ પર ડિલિવરી આપી શકે તેમ નથી તેજસ માર્ક 1Aની. અને એ સ્ટેટમેન્ટ બાદ સ્ટોકમાં 5%થી વધુનો ઘટાડો હતો.
HAL નો ડાઉટ સામે ડિફેન્ડ કરવાની કોશિશ કરી કે ભાઈ અમને આગળથી જે જનરલ ઇલેક્ટ્રિક છે યુએસની કંપની તેઓ એન્જિન સપ્લાય નથી કર્યા એટલા માટે અમે થોડા ડિલે છીએ, પણ માર્ચ પછી સપ્લાય જે છે તે નોર્મલાઇઝ થઈ જશે. પણ સમાચાર બાદ બહુ હેવી ઘટાડો હતો, 5%થી વધુનો છે, તે થોડો રિકવર થઈને બંધ થયો છે. ચાર્ટ્સ તમને કેવા લાગે સર? So, different stocks, not from today, but since last 6 months, એક નેગેટિવ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યા છે. ઉપર 58-5900 ના ઓલ ટાઈમ હાઈસ બનાવ્યા પછી એ લેવલથી મોર દેન 40% ના કરેક્શન ઓલરેડી આ કાઉન્ટરમાં આવી ચૂક્યા છે અને કરન્ટલી 3600 ના લેવલની આસપાસ કોન્સોલિડેટ થતો તમને જોવા મળી રહ્યો છે. અગેન જે 28 જાન્યુઆરીએ કે 29 જાન્યુઆરીએ જે લોઝ બનાવ્યા હતા 3500 ના લેવલની આસપાસ, એ જ લેવલ પાસે આજે લોઝ બનાવીને ત્યાંથી તમને રિકવરી કરતો જોવા મળ્યો છે. ઓવરઓલ આ સ્ટોક એક ડાઉન ટ્રેન્ડમાં છે. હજુ પણ હું બોટમ ફિશિંગ કરવાનું કોઈ રેકમેન્ડેશન નહીં આપું. બેટર છે કે વેઇટ એન્ડ વોચ કરી શકો છો તમે. એના ઇવન 21 ડે મૂવિંગ એવરેજ જે 3800 રૂપિયાની આસપાસ છે, તો 3800 ના લેવલ ક્રોસ કરે છે એ પછી મે બી તમે એક લોંગ સાઇડ પર પોઝિશન બનાવવાનું વિચારી શકો છો. ટાઈમ બિંગ અગર તમારે ડિફરન્ટ સાઇડ પર એક્સપોઝર લેવું હોય તો મે બી તમે BEL જેવા કાઉન્ટરને ધ્યાનમાં રાખી શકો છો. 250-260 આનો બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે અને પ્રોબેબલી આ લેવલથી છેલ્લા 5 થી 6 વીકથી બાઉન્સ બેક કરી રહ્યો છે. તો એની ડેપ ટુવર્ડ્સ 250 લેવલ ઇન અ BEL ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. HL ઇઝ સ્ટીલ અવોઇડ ફોર મી. ઓકે, સો HAL માટે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ. અન્ય જે કાઉન્ટર્સ આજના દિવસે ખાસ ફોકસમાં હતા તેમાં પરિણામોના બેઝ પર સર આપણે ખાસ બહુ મહત્વનું એક જગ્યા બનતી પણ જોવા મળી હતી. અચ્છા, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સના હમણાં જ નંબર સામે આવ્યા છે. એક વખત નજર કરો, નફો જે છે તે 32.8% ઘટ્યો. QSR સ્પેસનું બહુ મોટું નામ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ. નફો ઘટ્યો છે પાછલા ત્રિમાસિકમાં. આ તહેવારોનો ત્રિમાસિક હતો, બાય ધ વે, યાદ રાખો. આવક જે છે તે 19% વધી, એટલે નફો ઘટ્યો, આવક વધી, મતલબ સ્વાભાવિક છે. ખર્ચા વધ્યા છે. એબીટા માર્જિન જુઓ, માર્જિનમાં સ્વાભાવિક એક ડેન્ટ જોવા મળી રહ્યો છે આપણને. 20.9ની સામે 19.4%. સો જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ માર્કેટ બંધ થયા બાદના પરિણામો છે. હવે આગળ જે છે તે તમને આની ઇમ્પેક્ટ જે છે આવતીકાલે મે બી પોસિબલ છે કે જોવા મળે. જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ સર, ચાર્ટ્સ કેવા લાગે છે? નફો ઘટ્યો છે પણ સામે આવક અને માર્જિન બંનેમાં થોડી અસર જોવા મળી છે. 3% નીચે બંધ થયો છે સ્ટોક. તો પ્રોબેબલી ડાઉનસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. રીઝન બિંગ જે 800 ના લેવલ પર એણે જે ઓલ ટાઈમ હાઈસ બનાવ્યા હતા એ પછી રિસેન્ટ રેલીમાં 3 ફેબ્રુઆરીની આસપાસ 760 ના આસપાસ એણે ફરીથી એક સ્વિંગ હાઈસ બનાવ્યા હતા, વિચ વોઝ લોઅર દેન અ પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ લેવલ, વિચ ઇન્ડિકેટ્સ કે એક લોઅર ટોપ ફોર્મેશન બનાવ્યું છે અને જે આજે જે ક્લોઝ આવ્યો છે રિસેન્ટ સ્વિંગ લો 635 એની નીચે એણે ક્લોઝ આપ્યું છે. તો ઓવરઓલ બાયર્સ આ કાઉન્ટર માટે નેગેટિવ સાઇડ પર રહેશે અને ચાન્સીસ છે કે તમને ફર્ધર ડાઉન સાઇડ પર સ્લાઇડ થતા જોવા મળી શકે છે. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ પર એક્સલન્ટ અહીંયાથી ખાસ જે છે તે વચ્ચે બાઇંગ આવ્યું હતું, પણ ફરી એકવાર વેચવાલીના સંકેતો આવવાની શરૂઆત થઈ ગઈ છે. સર, MSCI રીબેલેન્સિંગમાં હવે જે છે તે ખાસ એક સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યો છે અને તે છે ઇન્ડસઇન્ડ બેંક, કારણ કે એમનું વેઇટેજ વધી રહ્યું છે. ઇન્ડસઇન્ડ બેંક માટે 1000નો માર્ક જે છે તે બહુ જ કન્ફ્યુઝિંગ સ્ટેટનો હતો. વારંવાર ઉપર નીચે બંને તરફ તેજી મંદી આવતી જોવા મળે છે. આ 1000ના લેવલને કેટલું રિસ્પેક્ટ આપીએ અને આગળ જે છે તે કયા પ્રકારની મૂવ, બિકોઝ MSCIનું વેટેજ વધ્યું છે એટલે સ્વાભાવિક છે 28 ફેબ્રુઆરી સુધી તો ધીરે ધીરે આ સ્ટોકમાં ખરીદદારી આવતી જ રહેશે. ઇન્ડસઇન્ડ બેંક તો જે રિસેન્ટલી જે રેલી આવી હતી 925 ના લેવલથી ઉપર 1086 સુધીના તમને હાઈસ બનતા જોવા મળ્યા હતા. આફ્ટર મેકિંગ ધોઝ હાઈસ સ્ટોકે એક માઇનર કરેક્શન આપ્યું છે, બટ આઈ થિંક ધીસ કરેક્શન ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બિકોઝ પ્રીવિયસલી 1000 થી 1025નું જે ઝોન હતું એ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે એક્ટ કરી રહ્યું હતું એન્ડ આજના દિવસે અગર તમે જુઓ તો એક્ઝેક્ટલી 1020ના લેવલથી જેણે બાઉન્સ બેક કર્યું હતું. તો કરન્ટલી જે ડિપ આવ્યો છે 1020 થી 1030ની વચ્ચે એ તમારા માટે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે અને ઉપરની સાઈડ પર અગેન તમે 1080 થી 1100 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે ઇન્ડસઇન્ડ બેંક પર. નેક્સ્ટ સ્ટોક સર, કિર્લોસ્કર નજર કરી લઈએ. અહીંયાથી ખાસ બહુ જ નંબર્સ જે છે તે આવતા જોવા મળ્યા. કિર્લોસ્કર બ્રધર્સ, બાય ધ વે, કિર્લોસ્કર બ્રધર્સના પરિણામો આવ્યા છે.
44.5% નફો વધ્યો છે. આવક તમે જુઓ તો 18.6% વધી છે અને એમના માર્જિન્સ જે છે તેમાં પણ તમને સુધારો જોવા મળશે. પ્લસ એમના એબિટા જે છે તે 34.3%. ઓવરઓલ સ્ટોક 3% નીચે બંધ થયો છે, પણ પરિણામ સારા આવ્યા છે, એટલે પોસિબલ છે કે હવે અહીંયાથી ખાસ બાઇંગ થોડું આવતું જોવા મળે. નો ડાઉટ રનિંગ માર્કેટ્સ દરમિયાન જ પરિણામો આવી ગયા હતા, પણ પોસિબલ છે કે આવતીકાલે પણ થોડું સ્ટોકમાં ઇમ્પેક્ટ જોવા મળે. સો આજના હાઈઝ અને લોઝના હિસાબથી જોઈએ તો 1870 આસપાસથી વેચવાલી આવી હતી, નીચે 1752 સુધી આવ્યા અને ફરી એકવાર થોડી રિકવરીના ચાન્સ બતાવ્યા છે. કઈ રીતે જોઈએ સર કિર્લોસ્કર બ્રધર્સ? કિર્લોસ્કર બ્રધર્સ એક ઓવરઓલ એક સાઇડવેઝ ટ્રેન્ડમાં કરન્ટલી ટ્રેડ કરી રહ્યો છે. કોઈ મેજર ટ્રેન્ડ એક બી ડિરેક્શનમાં પેન આઉટ થાય એવું હમણાં દેખાઈ નથી રહ્યું. બેટર છે કે ટાઈમિંગ તમે આ કાઉન્ટરને અવોઇડ કરી શકો છો. દેર આર લોટ ઓફ અધર ઓપોર્ચ્યુનિટીઝ ઇન ધ માર્કેટ કે જ્યાં આગળ તમને ફ્રેશ લોંગ ઓર ફ્રેશ શોર્ટ માટેની ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. તો ટાઈમિંગ કિર્લોસ્કર બ્રધર્સને અવોઇડ કરવાનું રિકમેન્ડેશન રહેશે. તો ઇઝ ઇટ બિકોઝ મિડ કેપ સ્મોલ કેપમાં આવે છે આ સ્ટોક, એ જે વોલ્ટિલિટી છે તેને કારણે થોડું અવોઇડનું વ્યૂ રાખવું જોઈએ, કે પછી ચાર્ટમાં એવા પ્રકારના સંકેત છે કિર્લોસ્કર બ્રધર્સ? સો બંને રીઝન છે કે ઓવરઓલ મિડ કેપ સ્મોલ કેપ તો છે જ, અને એમાં હજુ પણ હું થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું રેકમેન્ડેશન આપી રહ્યો છું રિવર્સલ માટે. અને આ સ્ટોકની પણ અગર આપણે વાત કરીએ તો આ સ્ટોક પણ ઓવરઓલ એક સાઇડવેઝ ટ્રેન્ડમાં છે, અને જ્યારે પણ એક સાઇડવેઝ ટ્રેન્ડમાં હોય છે એ વખતે કોઈ પણ ડિરેક્શનમાં ફ્રેશ ટ્રેડ લઈને પૈસા બનાવવા ઘણા ડિફિકલ્ટ રહેતા હોય છે. તો બેટર છે કે ટાઈમિંગ તમે એને અવોઇડ કરી શકો છો. ક્લિયરલી સો અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ તમને બનતો જોવા મળી રહ્યું છે. કિર્લોસ્કર બ્રધર્સ લોજિક જે છે તે ક્લિયરલી મિડ કેપ સ્મોલ કેપના હિસાબથી છે, અને સાથે સાથે ચાર્ટ્સનું પણ લોજિક તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, તો તેના પર આપણે ફોકસ ધરાવીશું. MSCIમાં સર એક મોટું સ્ટોક જે નામ જોવા મળ્યું હતું તે હ્યુન્ડાઈ મોટર્સનું પણ જોવા મળ્યું છે. સ્વાભાવિક છે હ્યુન્ડાઈ ઇન્ડિયા એટલા માટે કારણ કે MSCIમાં ઇન્ક્લુઝન થયું છે. હવે સ્વાભાવિક છે IPO આવ્યા ત્યારબાદથી લઈને અત્યાર સુધીના જેટલા પણ ચાર્ટ્સ અવેલેબલ છે, સપોર્ટ લેવાની જે કોશિશ કરી છે સ્ટોકે, તેને કઈ રીતે જુઓ છો સર? હ્યુન્ડાઈ ઇન્ડિયા પોસ્ટ લિસ્ટિંગ કન્ઝિક્યુટિવલી એક સાઇડવેઝ ટુ નેગેટિવ ટ્રેન્ડમાં જ ટ્રેડ થઈ રહ્યો છે. રિસેન્ટલી 1600ના લેવલની આસપાસ ક્લોઝ બનાવ્યા પછી ત્યાંથી એક પુલબેક રેલી જરૂરથી આવી હતી અને 1900 સુધીના બાઉન્સ બેક કર્યા હતા, બટ અગેન ઉપરના લેવલ પર તમને વેચવાલી આવતી જોવા મળી રહી હતી. સો ઓવરઓલ આ સ્ટોક એક સાઇડવેઝ ટ્રેન્ડમાં છે અને કોઈ પણ મેજર જાતનું ટ્રેન્ડ ઇમર્જ થઈ રહ્યો હોય એવું દેખાઈ નથી રહ્યું. તો બેટર છે કે ટાઈમિંગ હ્યુન્ડાઈને તમે અવોઇડ કરી શકો છો. અમુક ઓટોપેક, M&M, આઈશર મોટર, આ બંને કાઉન્ટર એક સ્ટ્રોંગેસ્ટ કાઉન્ટર હતા, અને આફ્ટર ધ રિઝલ્ટ્સ આ બંને કાઉન્ટરમાં એક મેજર પ્રોફિટ બુકિંગ આવતો જોવા મળી રહ્યો છે. સો this profit booking can be used as a buying opportunity for you કે M&M કે આઈશર મોટરમાં બંનેમાં જે કરન્ટલી જે ડિપ આવ્યો છે, આ ડિપ પર તમે આ બંને કાઉન્ટરને અક્યુમ્યુલેટ કરી શકો છો, અને કરંટ લેવલથી અગેન ફ્રેશ ઓલ ટાઈમ હાઈ માટેના તમે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. નવા ઓલ ટાઈમ હાઈ માટેના ટાર્ગેટ્સ એન્ટિસિપેટ કરવાની જગ્યા અહીંયાથી ખાસ બની રહી છે, તે છે હ્યુન્ડાઈ, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર સિમેન્સ, બીકોઝ નંબર્સ આવ્યા હતા, નંબર્સ બાદ સ્ટોકમાં ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, અને નંબર્સ પણ વીક સેટ ઓફ નંબર્સ ગણી શકાય તે પ્રકારના જોવા મળેલા છે. તો આવી સ્થિતિમાં સ્વાભાવિક છે આજે જે વેચવાલી આવી છે તેને પહેલાં તો ચાર્ટ પર કઈ રીતે સમજીએ. સિમેન્સ જે છે તે એક બહુ હેવી કંપની છે, અને એ સેક્ટર વાઇઝ પણ અત્યારે ફિલહાલ દબાણમાં છે, અને તમે જુઓ તો ગવર્મેન્ટ સ્પેન્ડિંગના હિસાબથી પણ દબાણમાં છે. પરિણામો અત્યારે ફિલહાલ જે છે તે બહુ એન્કરેજિંગ નથી આવ્યા, પર્ટિક્યુલરલી માર્જિન્સ. તો યસ, ઓવરઓલ આ સ્ટોક એક ડાઉનવર્ડ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. લોઅર ટોપ લોઅર બોટમ બનાવી રહ્યો છે. 5350ના જે સપોર્ટ ઝોન હતા એ પણ એને બ્રેક કરીને એની નીચે સસ્ટેન થતો તમને જોવા મળી રહ્યો છે, એન્ડ કન્ઝિક્યુટિવલી ન્યૂ સ્વિંગ લોઝ બનાવી રહ્યો છે. સો ઓવરઓલ આ કાઉન્ટર માટે બાયસ નેગેટિવ સાઇડ પર રહેશે. કોઈ પણ રેલી આવે છે ટુવર્ડ્સ 5400 લેવલ, તો એ રેલીને તમે શોર્ટ સેલિંગ માટે યુઝ કરી શકો છો અને ફર્ધર ડાઉનસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર અશોક લેલેન્ડ, બહુ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન્સ છે. અમે પણ ચાર્ટ્સ ડિસ્કસ કર્યા હતા ખાસ, પ્લસ નંબર્સ પણ બહુ સારા આવ્યા છે અને સ્ટોકમાં રિએક્શન પણ બહુ સારું આવ્યું છે. ઓવરઓલ ઓટો કંપનીઓમાં અશોક લેલેન્ડ કદાચ હવે આઉટપરફોર્મ કરશે, બિકોઝ ઇન્ડસ્ટ્રી વાઇડ તમે જોવા જાઓ તો સારા માર્જિન્સ પોસ્ટ કર્યા છે. પ્લસ આ ફેસ્ટિવલ સિઝનમાં પણ એમને કંઈ ડિસ્કાઉન્ટ આપ્યા છતાં પણ માર્જિન આટલા જો મેન્ટેન થતા હોય, ઇટ ઇઝ વેરી ગુડ. 12.80% માર્જિન છે એમના. કઈ રીતે જોવું જોઈએ સર અશોક લેલેન્ડ? બહુ જ સરસ પરફોર્મન્સ આજના દિવસે ઇન્ટ્રાડે જોવા મળ્યું આપણે.
સો ડેફિનેટલી એઝ યુ સેડ કે ટેકનિકલી ચાર્ટ વાઇઝ એક સ્ટ્રોંગ રિવર્સલ આજના દિવસે બનતું જોવા મળી રહ્યું છે. વોલ્યુમ પણ ઘણા સપોર્ટિવ તમને બનતા જોવા મળી રહ્યા છે અને ઓવરઓલ એક બુલિશ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ આવતો જોવા મળ્યો છે. સો શોર્ટ ટર્મમાં પ્રોબેબલી 230 થી 235 સુધીના અપસાઇડ ટાર્ગેટ માટે તમે આ કાઉન્ટરને બાય કરી શકો છો. બટ ઓવરઓલ અગર ઓટો પેકમાંથી બાય એન્ડ હોલ્ડ કરવું હોય કે થોડું મીડિયમ ટુ લોંગ ટર્મ માટે અગર તમારે એક્યુમ્યુલેટ કરવું હોય તો આઈસ્ટર મોટર, M&M અને મારુતિ આ 3 કાઉન્ટર પર જ ફોકસ રાખવાનું રેકમેન્ડેશન રહેશે. રીઝન બિંગ જે કન્ઝમ્પશન માટે જે ગવર્મેન્ટ પુશ કરી રહી છે પ્લસ આરબીઆઈએ પણ રિસેન્ટલી જે રેટ કટ કર્યા છે તો જે કન્ઝમ્પશન થીમને જે પુશ પણ જે બીજું આરબીઆઈ સાઈડથી પણ જે મળશે એનો મેજરલી ફાયદો આઈ થિંક M&M, મારુતિ અને આઈસ્ટર મોટરને થશે રાધર દેન અશોક લેલેન્ડ. અશોક લેલેન્ડ યસ આજના દિવસે રિવર્સલ ફોર્મેશન છે તો શોર્ટ ટર્મમાં ડેફિનેટલી તમે બાય સાઈડ પર તમે ટ્રેડિંગ કરી શકો છો. બટ થોડું મીડિયમ ટુ લોંગ ટર્મ માટે અગર તમે બાય કરો છો તો ઓટો પેકમાંથી મારુતિ, M&M એઝ વેલ એઝ આઈસ્ટર મોટરને બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. મારુતિ, M&M બંને અહીંયાથી ખાસ ફોકસમાં જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. ઓટો સ્ટોક્સ અત્યારે ફિલહાલ ડિસ્કસ કર્યા આપણે. હવે એક વિરામનો સમય થઈ ગયો છે, બ્રેક લઈશું અને બ્રેક બાદ ફરી એકવાર આપણી ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સમાં આજે જબરદસ્ત રિકવરી બાદ છેલ્લે લાલ નિશાનનું ક્લોઝ નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં લીલા નિશાનનું ક્લોઝ જોવા મળ્યું છે. એકદમ ફ્લેટ ક્લોઝ મિડ કેપ અને સ્મોલ કેપનું જોવા મળ્યું છે. આગળ વાત કરીએ હવે સરકારી બેંક્સની. સરકારી બેંક્સ ફોકસમાં એટલા માટે હતી કારણ કે આજના દિવસે જે બેંક્સનું પાર્ટિસિપેશન છે તેમાં સૌથી વધુ રિકવરી પણ ત્યાં આવી. પણ અર્પણ સાથે સાથે આપણે એ પણ સમજવું જોઈએ કે સૌથી વધારે પિટાઈ પણ સરકારી સ્ટોક્સની થઈ છે, એમાં પણ સરકારી બેંક્સ. એટલે જો માર્કેટમાં રિકવરી આવે છે અને સરકારી બેંક્સ જો એને લીડ કરે તો એ નવાઈની વાત નથી. પણ અગેન સસ્ટેનેબિલિટીના કન્સર્ન્સ ઇશ્યુઝ છે. તો નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સ એક વખત નજર કરીએ અને SBI પાર્ટિસિપેટ સારું કર્યું, યુનિયન બેંક હતો કે જેણે સારું પાર્ટિસિપેટ કર્યું છે, તો એક વખત એ પણ ચાર્ટ્સ ડિસ્કસ કરીએ. સર સો અમોંગ PSU પેક SBI તમે એક લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ માટે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એક્યુમ્યુલેટ કરવું હોય તો ડેફિનેટલી કરી શકો છો. શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે મે બી તમે બેંક ઓફ બરોડા પર ફોકસ રાખી શકો છો બિકોઝ 200ના લેવલથી જે રીતે બેંક ઓફ બરોડાએ જે રિકવરી આપી છે અને આ જે એક બુલિશ ફોર્મેશન બનાવ્યું છે એ જોતા એવું લાગી રહ્યું છે કે તમને ઉપરની સાઈડ પર 225 થી 230 સુધીના શોર્ટ ટર્મ ફૂલ બેક આવતા જોવા મળી શકે છે. બટ અપાર્ટ ફ્રોમ દેટ ડાઉન ધ લાઇન અપાર્ટ ફ્રોમ SBI અને બેંક ઓફ બરોડા સિવાય કોઈ પણ બીજી PSU બેંક પર બાય કરવાનું કોઈ રેકમેન્ડેશન નહીં રહે. ક્લિયરલી. સો SBI સિવાય કોઈ બાય રેકમેન્ડેશન્સ અહીંયાથી નથી બની રહ્યા, જેના પર નજર રહેશે. એક ફાઇનાન્સ સ્ટોક PFC પર નજર કરો. PFC આજના દિવસે ખાસ ફોકસમાં હતો. નંબર્સ બહુ બ્રિલિયન્ટ આવે છે. ઇનફેક્ટ એમનો નફો, આવક, માર્જિન બધા નંબર્સ બહુ જ સારા છે. પણ સ્ટોક ડેફિનેટલી સરકારી હોવાના કારણે થઈને અને ઓવરઓલ સેન્ટિમેન્ટને કારણે પણ પિટાઈ જે છે તે યથાવત રહેતી જોવા મળી. ચાર્ટ્સ પર કોઈ ફોર્મેશન સર, કોઈ સપોર્ટ લેવાની જગ્યા બની રહી છે PFCમાં? તો અગેન પાવર ફાઇનાન્સ કંપનીમાં એક ફ્રેશ આજે સ્વિંગ લોઝ બનાવ્યા હતા. યસ નીચેના લેવલથી આને રિકવરી કરી છે અને બુલિશ ડાયવર્જન્સ છે, બટ હજુ પણ કોઈ પણ જાતના રિવર્સલ ફોર્મેશન નથી બનાવી રહ્યા. બેટર ફોર્મેશન અગર તમારે ફાઇનાન્સ સાઇડની કંપની પર અગર તમારે કોઈ બાય કરવું જોઈએ તો બજાજ ફાઇનાન્સ, ચોલા ફાઇનાન્સ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ આ બધી કંપનીઝ પર જે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીઝ જે છે એમાં તમને બેટર ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે. પાવર PFC ને ટાઈમિંગ હજુ પણ તમે અવોઇડ કરી શકો છો. ક્લિયરલી. સો PFC પણ અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર ધરાવીશું. આગળ વધીએ. અન્ય કાઉન્ટર્સમાંથી એક સર હાઈટેક પાઇપ્સના નંબર્સ આવ્યા હતા અને નફામાંથી લોસમાં અહીંયાથી ખાસ નફો જે છે તે ખાસ વધતો જોવા મળ્યો છે, પણ આવકમાં પણ સારો સુધારો છે અને ઓવરઓલ એબિટા જુઓ કે માર્જિન જુઓ, માર્જિનમાં પર્ટિક્યુલરલી થોડું દબાણ છે, બાકી ઓવરઓલ નંબર્સ સારા. સો પાઇપ્સ અને જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વગેરે આ તે બધી ઇન્ડસ્ટ્રીની અંદર હાઈટેક પાઇપ્સ ચાર્ટ્સ તમને કેવા લાગે? સો ચાર્ટ પર એક નેગેટિવ ફોર્મેશન છે, કન્ઝિક્યુટિવલી એક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવી રહ્યો છે અને આજે એના જે રિસેન્ટ સ્વિંગ લોઝ હતા એને પણ બ્રેક કરીને એની નીચે ક્લોઝ આવતો જોવા મળ્યો છે એન્ડ દેટ ઇઝ પોસ્ટ રિઝલ્ટ, જે ઇન્ડિકેટ કરે છે કે ફર્ધર વીકનેસ આ કાઉન્ટરમાં આવી શકે છે. ટાઈમિંગ અવોઇડ કરી શકો છો. ક્લિયરલી. સો અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. હાઈટેક પાઇપ્સ આવી જ એક કંપની જેના પરિણામ આવ્યા હતા સર, બજાજ હિન્દુસ્તાન.
અહીંયા પણ નંબર્સ જે છે તે કંઈ ખાસ એવા સારા નથી, નફામાંથી ખોટમાં આવી ગઈ છે કંપની બેઝિકલી. સો પરફોર્મન્સ પણ ખરાબ હતું. આવક તમે જુઓ તો ત્યાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, એબિટા છે, માર્જિન્સ છે, બધાની અંદર પરફોર્મન્સ સારું નથી રહ્યું અગેન. સો આવી સ્થિતિમાં નજર કરીએ આપણે એક વખત બજાજ હિન્દુસ્તાન, કેવા લાગી રહ્યા છે તમને નંબર્સ? સો અગેન સિમિલર ફોર્મેશન છે, નેગેટિવ કન્ઝિક્યુટિવલી એક ડાઉનસાઇડનું ફોર્મેશન છે અને ફર્ધર વીકનેસ આ કાઉન્ટરમાં તમને આવતી જોવા મળી શકે છે. બેટર છે કે હજુ પણ અવોઇડ કરો. ઇટ્સ અ ફોલિંગ નાઇફ ટિલ નાઉ. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીશું અને આ સાથે જ અર્પણ સમયથી ગુજર રજા લેવાનો જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. તો યસ, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ, ઇન્ડેસીસ કે સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારા સાથે જોડાવા માટે અને આજના દિવસે આ સમગ્ર કમેન્ટ્રી માટે થઈને પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ડેઇલી ચાર્ટ્સ પર અમેઝિંગ ઇન્ફોર્મેશન બતાવવાની કોશિશ માર્કેટ્સે કરી જરૂર છે, પણ જેમ અર્પણ પણ સમજાવી રહ્યા હતા, માત્ર આજના એક સપોર્ટના પ્રયાસથી આપણે માર્કેટથી ખુશ ન થઈ જવું જોઈએ કે માર્કેટથી અચાનક જ પોઝિટિવ એક્સપેક્ટેશન્સ ન રાખવી જોઈએ. મોટો ઘટાડો છે, 1000 પોઈન્ટનો ઘટાડો છે અને 1000 પોઈન્ટના ઘટાડામાં થોડો સપોર્ટ લેવાની કોશિશ કરી છે. હજુ કન્ફર્મેશન આવવાના બાકી છે, આવતીકાલે કન્ફર્મેશન મળશે. પ્લસ આપણી બેઝિક કન્ડિશન ફૂલફિલ થઈ છે. તમે જુઓ નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે. નિફ્ટી માટે આપણી કન્ડિશન શું હતી? 22,960 ફૂલફિલ થયું છે. 23,000ને ઉપરનો બંધ મળ્યો તમને અને બેંક નિફ્ટી માટે ગઈકાલના લોને ઉપરનો બંધ મળી ગયો છે. સો હા, નો ડાઉટ એક ઇમ્પેક્ટ અથવા તો એક સિગ્નલ આપવાની કોશિશ કરી છે, પણ આ સિગ્નલનું કન્ફર્મેશન તમને આવતીકાલે મળશે, જે છે એક્સપાયરીનો દિવસ. બાય ધ વે સાપ્તાહિક એક્સપાયરી છે નિફ્ટીમાં, સો નજર એ એક્શન પર પણ રહેશે. પણ આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ દર્શક મિત્રો. આપ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.